दिया है आत्मज्ञान ध्यान धारणा બંધાવીને સદગુરુએ આપી ગુરુજી કહો પાનબાઈ પ્રગટે આનંદ નાયો શ્રીદય અનુભવ ઘટમાં પ્રગટે મટી જાય માયા કે રોષો જંગમ તીર્થ ગંગા સંત મળે ઉપકારી જંગમ તીર્થ ગંગા સંત મળે બદલા માતે મોક્ષ નભ માને અપારી
બદલામાં પ્રેમ મોક્ષ લખો પામે અમારી લખો પામે જુગાર બાજી સંસાર માથે રમત સામે ધારી જુગાર બાજી સંસાર માથે રમત સામે ધારી
तीर्थ की गंगा संत बड़े पधारी गणेश गाये शुभकारी गणेश गाये शुभकारी ધર્મની અંદર 68 તીર્થનો મહિમા ગાયો છે. એનાથી નજીક આવો તો 4 તીર્થધામ, પણ એનાથી નહીં મોટા મોટો મહિમા ગાયો હોય તો સદગુરુ સંતનો છે. સદગુરુ સંત છે એને જંગમ તીર્થ કહેવામાં આવે છે. જંગમ તીર્થ એટલે હાલતું સંત. ઓલા તીર્થોની અંદર આપણે જાવી તો એ તીર્થો આપણને ફળ આપનાર છે, પણ લાંબા સમય આપનાર છે. પણ સદગુરુ સંતનો બધાયથી મોટા મોટો મહિમા ગાવામાં આવ્યો છે. પૃથ્વી ઉપર હાલતું ચાલતું તીર્થ હોય તો સદગુરુ સંત છે. સદગુરુ સંતનો ઓડો મોટો મહિમા ગાવામાં આવ્યો છે કે સદગુરુ છે 68 તીર્થનું ધામ છે. ગુરુ છે જેવી રીતે આપણે પૃથ્વી બોલવી તો પૃથ્વીની અંદર બધાય દેશો સમાઈ શકે. ભારત, લંડન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, જે કાંઈ દેશોના નામ આવડતા હોય, પણ પૃથ્વી બોલો એટલે બધાય દેશોનો અંદર સમાવેશ થઈ ગયો. સદગુરુનો મહિમા ગાતા, ગુરુ શરણનું પૂજન કરતા 68 તીર્થનું ફળ મળે. આવડો મોટો સદગુરુનો મહિમા. દાસ સધારે પણ ભજનમાં ગાયું કે સદગુરુ શરણે જાતા 68 તીર્થ થાય. દાસ સદાર સદગુરુની સેવાથી અરખનો ભાઈ. સદગુરુની સેવા કરવાથી ખાલી ભજનના માત્મા, ભજનની અંદર ગુરુના ગુણ ગાય નહીં, શાસ્ત્ર પણ ગુરુના ગુણ ગાય છે. આપણે શ્રુતિની ધારા, વેદની ધારા એ પણ સદગુરુના ગુણ ગાય છે કે ગુરુ શરણ પંકજ પૂંજતા સૌ લોક પૂંજાય. ગુરુનું પૂજન કરવાથી ખાલી ગુરુની પૂજા નથી, સૌ લોકની પૂજા છે, એમ આપણા શાસ્ત્રો કહે છે. ગુરુ કોઈ મનુષ્ય નથી. વેદની ધારા એમ કહે છે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. સદગુરુ છે સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ છે. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ દેવો મહેશ્વર. આપણને એમ થાય કે ગુરુ ભગવાન કહેવાતા છે, પણ ખરેખર અનુભવી સંતો એમ કહે છે તમારે સૂર્યને જોવા હોય તો સૂર્ય નામનો શબ્દ હોય તો સૂર્ય દેખાય. ગાય તમારે જોવી હોય તો ગાય નામનો શબ્દ હોય તો ગાય દેખાય. ડુંગર તમારે જોવો હોય તો ડુંગર નામનો શબ્દ હોય તો ડુંગર દેખાય. એમ ગુરુને આપણે, બ્રહ્મને તમારે જોવા હોય તો બ્રહ્મ નામનો શબ્દ હોય તો જ આપણને બ્રહ્મ દેખાય. ઈશ્વર અલક્ષ્ય છે, એનું લક્ષ્ય હોય તો ગુરુ સ્વરૂપના ધ્યાનથી બ્રહ્મ સ્વરૂપની સાધકને ઓળખાણ થાય. એટલે ગુરુ ગીતા તો ન્યા સુધી ગાય છે ગુરુનું ઘર ખાલી ગુરુનું ધામ નહીં, ગુરુનું ઘર કાશી ક્ષેત્ર ધામ છે. ગુરુનું ઘર ઘર નથી, ગુરુનું ઘર કાશી ક્ષેત્ર ધામ છે. એનું શરણામત કે બધાય પાપોમાંથી મુક્ત આપનાર ગંગામૃત છે કે બધાય પાપ રૂપી કિશોરને સુકવનાર સદગુરુ સંતનું શરણામત છે. બધાય પાપમાંથી મુક્તિ આપે છે. એટલે ગુરુ પૂજાનો મહિમા ગાયો છે. હીરળબાએ ભજનમાં ગાયું કે આવ્યા સંત એને આદર દઈએ, પગ ધોઈ ધોઈ પાહોલ લઈએ, એડી એડી રીતે વાયુ મારો સાહેબો. રીજે મોટા મોટા મુનિવરો મળ્યા ગુરુજી આજ મારે આંગણે. ગુરુને રીઝવવા માટે કોઈ પદાર્થોથી ગુરુ રીઝતા નથી. ગુરુને રીઝવવા હોય તો દાસ બનવું પડે. ગુરુ ભગવાન એને રીઝવવા માટે કોઈ પદાર્થની જરૂર નથી. જો પદાર્થથી ભગવાન કે ગુરુ રીઝતા હોય તો સબરીબાઈના બોરમાં રામ નો ક્યાં રામને મોટું રાજ્ય, ક્યાં બોર.
ધ્યાનમાં નહીં. આપણે કરોડપતિ હાલો હોય તો આપણને રૂપિયો ધ્યાનમાં આવે ના. આવે ના. અત્યારે ધેઠો પડ્યો હોય તો એનો આળસ થાય વાંકું વળવાનું, રૂપિયા આટલું વાંકું વળાય. આન્સર નોટ હતું, ઠીક છે. લઈ લઈ વાંકા ગાડી ઉપર જાતા લઈ લે, નહીં. સુકન માનીને લઈ લે તો વાત અલગ છે. હા. સાચી દાદા. તો ભગવાનને ગુરુને રીઝવવા હોય તો કેવલ ને કેવલ એના સેવા ભક્તિ. ગાસતી ભજનમાં ગાયું કે ભક્તિ વિના ભગવાનનો રીજે ભલે કોટી કરે ઉપાય. ગંગા સતી એમ બોલ્યા ભક્તિ વિના આપદાનો. ભગવાનને રીઝવવા હોય તો બધાયથી ઉત્તમમાં ઉત્તમ સાધન સેવા ભક્તિ છે. અને જેને જેને ભક્તિ પ્રાપ્ત થઈ એને ગુરુ શરણમાંથી ગુરુના શરણમાંથી ગુરુ ભક્તિ અને આપણે નવધા ભક્તિ કરવી એમાં જમી અને અસમાનનો ભેદ. જેણે જેણે ગુરુ ભક્તિ કરીને આ મોટા તીર્થ મંડાય, મોટા તીર્થ મંડાઈ ગયા અને ભગવાનને ગોતવા જવું પડ્યું નથી. ભગવાન ગોતતા ગોતતા એને આવ્યા. એ ગુરુ ભક્તિ છે. ગુરુ ભક્તિ છે. સબરીબાઈને માતંગ ઋષિ મળ્યા તો માસંગ ઋષિ કીધું બેટા તારે રામને ગોતવા જવાની જરૂર નથી, રામ ગોતતા ગોતતા જગતની અંદર જે તમને કાંઈ વિભૂતિ દેખાય, જ્યોતિ દેખાય, બધાએ ગુરુની સેવા કરીને જ્યોતિ પ્રગટ. જેણે ગુરુ ભક્તિ કરી અને ભગવાન મળ્યા. ગુરુ ભક્તિ કરવી ને એમનામ ભક્તિ કરવી એમાં જમી અસમાનનો માટે ગુરુ આપણા ઘર આંગણે, આપણે આપણા ઘર આંગણે એક આપણે કામ ઘેનું ગાય બાંધવી. તો ઘર આંગણે ખાલી ગાય નથી આવતી, પાછળ દૂધ આવે, દહીં આવે, ઘી આવે, ગૌમૂત્ર આવે, સાણ આવે, સાસ આવે. તો ગાય પાછળ બધોય આવે. એમ ગુરુ આપણા ઘર આંગણે આવે તો ખાલી ગુરુ નહીં, ગુરુ આવે એટલે ગદગંગા 68 તીર્થનું ધામ આવે. અવડો મોટો સદગુરુ સંતનો મહિમા છે. ઓલા તીર્થોની અંદર આપણે જાવી તો સંતો એમ કે છે કે ઈ તીર્થની અંદર જાવી તો આપણને એક ફળ મળે. તીર્થ ગયે ફળ એક મળે, સંત મળે ફળ ચાર, સદગુરુ ફળે ફળ અનંત. તાકા કરને વિચાર કે જે તીર્થોની અંદર જાવી તો આપણને એક ફળ, જે આપણે કઈ માનતા માની હોય ફળ મળે. એ માટે જ આપણે તીર્થો જાવી છે. દેવી દેવતાની માટે જ માનવી છે. શું કરવા ભી પડે તે માનતા કરવા થાય. ભગવાનને મળવા હાટો આપણે ભજવી છે. માનતા કરવા માટે મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કર. સુખમાં હું વિસ્તૃત અને દુઃખમાં હું યાદ કરું. જ્યારે મોડી હોય, જ્યારે 2 પૈસાની, તારે હું બની જાઉં બહુ અભિમાન. પણ ખાવાના ફાફા પડે તો યાદ કરે. એ હાટો જ ભગવાનને માનવાનું છે. પૈસા હોય તે આકાશમાં નો વિમાન. તો તીર્થ ગયે ફળ એક મળે, સંત મળે ફળ ચાર. સંતોના શરણની અંદર જવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પદાર્થને સાધકને અર્થાર્થ ભાન થાય છે. પણ સદગુરુ મળવાથી સાધકને અનંત ફળ મળે. રવિ સાહેબ મહાત્માએ ભજનમાં ગાયું કે લાગી પ્રીતો સદગુરુ દેવ છે, ફળ લાગી અતિ વૃક્ષ વેલે, સત્ય ભજન છે કલ્લે ગુંજારા મેં રામ સદગુરુ માહી બોલે. પણ મતલબની વાત કે લાગી પ્રીતો સદગુરુ દેવ છે, જેને ગુરુ આરે લો લગ્ની લાગી, ગુરુના સૂત્ર દયના ભાવથી ગુરુની સેવા, કોઈ પ્રકારનો સ્વાર્થ. અને એવી પ્રીત જો આપણા હૃદયની અંદર લાગે તો છેલ્લા શ્વાસ સુધી પ્રીત કોઈ દી તૂટે. લાગી પ્રીતો સદગુરુ દેવ છે, ફળ લાગે અતિ વૃક્ષ વેલે. જેને સદગુરુ મળ્યા અને જગતની અંદર બધી વસ્તુ મળી ગયા. આવડો મોટો સદગુરુનો મહિમા. એટલે એક રાજા જેવો ધણી મળે ને એની મહારાણી બને તેલા આખા રાજ્યનું સુખ ન મળે. આખું રાજ્યને મળી.
મતલબની વાત કે એની મહારાણી બને અને રાજ્યનું સુખ મળે, સોનું રૂપું હીરા માણેક પાલકી હાથી ઉપર બેહવું, હિંડોળાના સુખ, સોનાની ડીશની અંદર જમવાનું સુખ, સત્ર પલંગની અંદર સુવાનું સુખ, સોનાની ડીશની અંદર સપન વાતના ભોજન જમવાનું, દાસ દાસીઓ સેવા કરતી પણ સુખ ક્યારે મળે કે રાણી બને. એટલે એક રાણી બનવાથી જો આખા રાજ્યનું સુખ બને, તેલા ભગવાન મળે, તેલા આખા વિશ્વનું સુખ ન બને. મળે કે ન મળે? તો જે દાસ બન્યા છે, જેને ભગવાન મળ્યા, બધા ડાયા માણસો ભગવાન માંગ્યા છે. ગીતાજીની અંદર તમે વાંચી લો, કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુને ભગવાન સિવાય બીજું કઈ માંગ્યું, બીજું કઈ માંગ્યું? ભગવાન મારે તમારી સેના જોતી છે, હાથી જોઈ છે, ઘોડા જોઈ છે, સોનું જોઈ છે. અર્જુને કાંઈ ન માંગ્યું, ભગવાનને ભગવાન માંગી લીધા. ભગવાન તમે અમારા ભેળા રહ્યો ને તો બધી વસ્તુ આવી ગઈ, તમે અમારા ભેળા આવશો તો અમારે કઈ માંગવાની જરૂર નથી. એટલે આનો અર્થ એવો થયો, સૂર્ય ઉગે તે કઈ દીવો ન કરવો પડે, બધો પ્રકાશ આવી ગયો. પ્રકાશ આવી ગયો, પણ આપણે ભગવાન નથી જોતા એટલે ભિખારી વેડા કરવા પડે છે. મનના ભિખારી વેડા કોઈના મટવાના નથી. બસ મંદિરની અંદર જઈને રોજ ઉઠીને માગવાનું, રોજ ઉઠીને માગવાનું. બારી ભિખારી બેઠે 1-2 રૂપિયા એને સંતોષ થઈ જાય, પણ આ મોટો ભિખારી અંદર ભોગી જાય. વીઆઈપી અંદર જાય, વીઆઈપી રૂપિયો 2 નહીં, કરોડો માગે. 4 ગાડી, બંગલો, સોનું. તો ભગવાન જેને મળ્યા, સદગુરુ મળ્યા, ને જગતની અંદર બધી વસ્તુ મળી. જેના દાસ બન્યા, જેને ભગવાન મળ્યા, પછી કોઈ વસ્તુ માગી નથી, કોઈ વસ્તુ માગી નથી. મને ને તમને ભગવાનનું સુખ શું કહેવાય, ભગવાન શું કહેવાય એ ખબર નથી. ક્યાં સુધી આપણે બધી વસ્તુ માગ્યા કરવી, પણ જેને ભગવાનનું સુખ શું કહેવાય એ ખ્યાલ આવ્યો એટલે પછી માગવાનું બંધ કરી દીધું. કે ભગવાનનું સુખ છે એવું જગતની અંદર કોઈ સુખ નથી, ને એ સુખ પ્રાપ્ત થાય પછી જેવી રીતે સૂર્ય ઉગે એટલે એની પાસે બધાય પ્રકાશ ફીકા લાગે, ઈશ્વરના સુખ પાસે બધાય સુખ ફીકા લાગે. ભગવાન કરતા વિશેષ સુખ છે? ભગવાન કરતા કઈ વિશેષ સુખ હશે પૃથ્વી? નહીં. આખી પૃથ્વી કદાચ તમારા નામનો દસ્તાવેજ કરી દે તો એટલું વાત યાદ રાખવાનો, જીવનમાં ઘટે. રાજા રાવણ પાસે સોનાની લંકા હતી, સિકંદર રાજાએ આખી દુનિયા સર કરી, છતાંય જીવનની અંદર ઘટતું હતું. જે ઘટે ને ગુરુ, સદગુરુ મિલા સબ કુછ મિલા, નહીતર મિલા ના કાંઈ. માત પિતા સુખ બાંધવા, જ્યાં જન્મ ધારણ કરો ત્યાં. હોય સદગુરુ મળ્યા એટલે બધી વસ્તુ મળી ગયા. ગુરુને મળવાનું થયું એ ભગવાનને મળવાનું થયું. ગુરુને મળવાનું થયું એ બ્રહ્માને મળવાનું થયું, ગુરુને મળવાનું થયું, શિવને મળવાનું થયું, ગુરુને મળવાનું થયું, વિષ્ણુને મળવાનું થયું. અને શ્રુતિની ધારા, વેદની ધારા તો એમ કે છે કે જગતની અંદર હાલતું ચાલતું બ્રહ્મ હોય તો સદગુરુ સંત છે. ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મે શ્રી ગુરુદેવ નમસ્ય. જી કહો નહીં, ઓછું એક દારૂ જ રાખો. પછી જગતની અંદર હાલતું ચાલતું બ્રહ્મ હોય તો સદગુરુ સંત. શા માટે બ્રહ્મ કહેવામાં આવે છે? આપણને પ્રશ્ન થાય, ગુરુ બ્રહ્મ હોય તો મરે કે? વાત એ હા છે, ગુરુ કોઈ દી મરે નહીં, મરે ને કોઈ દી ગુરુ કહેવાય. તો ગુરુને સાક્ષાત બ્રહ્મ શા માટે કહેવામાં આવે છે? ગુરુના હૃદયની અંદર બ્રહ્મ છે સાક્ષાત ખીલી ઉઠે છે. ગુરુના
હૃદયની અંદર આપણી વેદની ધારા ઋગ્વેદ એમ કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, હું પોતે બ્રહ્મ છું, બ્રહ્મથી જુદો નથી. અહમ બ્રહ્માસ્મિ સિદ્ધ કરે કોઈ સદગુરુના બાળક તે ક્ષણે અનેક જન્મના પ્રલય પાપ હોય સબ પ્રલય કે એટલું જ્ઞાન થતા સાધકના હૃદયમાંથી જે પાપ હોય બળીને ભસ્મ થઈ જાય. ગુરુના હૃદયની અંદર બ્રહ્મ છે, સાક્ષાત ખીલી ઉઠ્યો છે, બ્રહ્મ રૂપ બની ગયા એટલે ગુરુને સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ કહેવામાં આવે છે. એક ઈળ જો ભમરી બની શકતી હોય તો મનુષ્ય છે બ્રહ્મરૂપ બની શકે બની શકે. એટલે મને ને તમને ગુરુ એ વિદ્યા ભણાવીશ. બ્રહ્મનો ભેદ મારા ગુરુજી ભણાયો, બ્રહ્મ થઈને બ્રહ્મા ભળે નિરાકાર છે આકાર વિનાનો કોક કોક મહાત્મા ગળે સદગુરુના શરણ ગ્રહ્યા એને જમડા. શું કરે સદગુરુ એલાપને બ્રહ્મ વિદ્યાના પાઠ ભણાવ્યા ને ગુરુ એને કહેવાય બ્રહ્મ વિદ્યાના પાઠ ભણાવે એ ગુરુ. ગુરુ અવડો વડો સદગુરુનો મહિમા ગાયો છે. અને ગુરુનો મહિમા તો ત્યાં સુધી આપણા શાસ્ત્રો સંતો ગાય, જગતની અંદર કોઈ ગુરુનો ગુણ ગાઈ શક્યા નથી. દાદાશ્રી ભજનમાં ગાયું પ્રથમ લાગુ પાય ગુરુના ગુણ છે. વનરાયની લેખન કરું મહાસાગરની સાય પૃથ્વી પત્ર બન્યો તો ગુરુ ગુણ લખ્યો ન જાય. સરસ્વતી મુખે વર્ણવે શેષનાગ તોય ગુરુના જ્ઞાનનો આવે નહીં પાર. પ્રથમ લાગુ પાય ગુરુને પ્રથમ લાગુ પાય. સદગુરુના આવડા મોટા ગુણ છે. વનરાય એટલે આ વિશ્વની અંદર વનરાય તમને જે વૃક્ષ દેખાય એની કલમ કરવું. કેટલી કલમ થાય. વનરાયની કલમ કરું મહાસાગરની સાય, વદની નહીં મહાસાગરની. વદની નહીં મહાસાગરની સાય કરું. પૃથ્વી તો પત્ર બન્યો, પૃથ્વી જવડો કદાચ આપણે પત્ર બનાવી તોય ગુરુ ગુણ લખ્યો નો જાય. એવડા મોટા સદગુરુનો મહિમા સંતો મહાપુરુષો ગુણ બાંધ્યો છે. હાલતું ચાલતું જગતની અંદર તીર્થો હોય તો સદગુરુ સંત છે. ઓલા તીર્થોની અંદર આપણે હાલીને જવું પડે છે ને આ તીર્થ એવું હાલીને આપણે ઘેર્યા લારું. હવે આપણે 68 તીર્થ ન કરી શકીએ, ગરીબ માણસ એવી આપણે 68 તીર્થ કેદી કરી શકીએ, 4 ધામની યાત્રા કેદી કરી શકીએ. તો ગુરુ ગીતા ગુરુ ગ્રંથ એમ કહે છે કે આપણા ઘેરે ગુરુ આવવાથી 68 તીર્થનું ફળ આપણને પ્રાપ્ત એટલે સદગુરુને જંગમ તીર્થ કહેવાય. બધાય તીર્થોની અંદર સમાવી શકાય અને બધાય તીર્થ ઉત્પન્ન થયા હોય તો ગુરુ શરણમાં. ક્યાંથી તીર્થ બંધાણ? તીર્થ કોઈ આકાશમાંથી પડ્યા નથી. ગુરુ શરણની અંદર જઈ ગુરુનો દાસ, ગુરુનો બાળક, જે ગુરુનો બાળક બની ભજન કોઈએ કર્યા, કોઈના દેહ ડટાણા ને મોટા તીર્થ મંડાય. હાલતું ચાલતું તીર્થ સદગુરુ સંત. જંગમ તીર્થ વહેતે ગંગા સંત બડે ઉપકારી. જંગમ તીર્થનો મહિમા તો જોઈએ. વહેતી ગંગા સંત બડે ઉપકારી. જેવી રીતે ગંગાજી પોતે પુરુષાર્થ કરતી કરતી જાય છે, ઉપકાર કરતી કરતી જાય છે. હિમાલયમાંથી નીકળે તો બધાય ઉપર ઉપકાર કરે. રેગિસ્તાન આવે તોય ભલે, સિટી આવે તોય ભલે, ગામડા આવે તોય ભલે, બધાય ઉપર ઉપકાર. કોઈ અંદર ગટરો ઠલવે છે, કોઈ નો નાખવાનું નાખે છે, કોઈ કેમિકલ ઠલવે છે, પણ ગંગાજી બધાય ઉપર ઉપકાર કરતી કરતી સમુદ્રને મળે છે. જંગમ તીર્થ વહેતી ગંગા. જેવી રીતે ગંગા ઉપકાર કરે એમ સદગુરુ સંત પણ એવો જ ઉપકાર કરે છે. અને ગંગાનો તો એવો પણ મહિમા છે કે અંદર જો કોઈ સ્નાન કરે તો જે કર્મ હોય બળીને ભસ્મ થઈ જાય. પણ ગુરુ ગંગા એવી છે. એ ગંગાની અંદર નાવાથી પાપ પ્રલય થાય નથી થતા એનું કોઈ પ્રમાણ મળતું
નથી ને એવું નથી કે ના ડૂબકી માર્યા પછી ડાયો થઈ જાય એવું છે કે પ્રભુ બે અપલખણ લઈને આવે ઘેરે હા દાદા પણ ગુરુ રૂપી ગંગા એવી છે આ ગંગાની અંદર જો કોઈ ડૂબકી મારે આનો મહિમા કેવો આ ગંગાની અંદર જો કોઈ ડૂબકી મારે તો તુલસીદાસ મહાત્માએ રામાયણમાં લખ્યું કાગડો ડૂબકી મારે ને તો કોઈલ થઈને બહાર નીકળે બગલો ડૂબકી મારે તો હંસ બનીને બહાર નીકળે ને હંસ ડૂબકી મારે તો પરમહંસ બની નીકળે ગુરુ રૂપી ગંગાની અંદર જેણે ડૂબકી માર્યા એ બધા પરમહંસ બની ગયા નકર જેસલ જાડેજો બગલો જતો પણ હંસ બની ગયો હા બાપા બની ગયો હા કઈ ગંગામાં ગુરુ થોરલભાઈ કાંઈ ન કીધું ઓલી ગંગામાં નાવા જવું જોઈશે એટલા બધા પાપ છે આ મારથી નહીં ધોવાય ગુરુ રૂપી જ્ઞાન ગંગાની અંદર ડૂબકી મારી કેટલો ડાયો થઈ ગયો બાયુ માણાના કપડા ધોવા જાય એટલે હાંડ ને નાથી લીધો હાંડ ને વાલ્મીક નામનો લૂંટારો હતો એ કાગડો જ હતો લૂંટફાટ ધંધો કરતો હતો પણ નારદ સદગુરુ મળ્યા જ્ઞાન રૂપી ગંગાની અંદર ડૂબકી મારી કોઈલ થઈ ગઈ બધાય પાપ ધોવાઈ ગયા કે ન ધોવાઈ ગયા કઈ રહી તમે જોવો તો ઘણા સદગુરુ મળ્યા જ્ઞાન રૂપી ગંગાની અંદર નાયા તો એમ કહેવાય છે કે વાલ્મીક લૂંટારામાંથી વાલ્મીક ઋષિ થયા અને વાલ્મીક ઋષિ રોજ રામાયણ લખતા રામાયણ નામનો ગ્રંથ થાય પણ આ ગંગા એવી છે જો આની અંદર કોઈ પડશે કોઈ સ્નાન કરવા માટે પડશે તો આ ગંગાનો મહિમા એવો કદાચ ઓલી ગંગાની અંદર તમે ડૂબકી મારશો તો તમારે ધ્યાન રાખવું જોઈશે નકર જીવ ના જશો એવું ન થાય એમ ક્યાં છે આમ હાકડું બાંધી હોય કાંડ અહીંથી આમ બહાર ન જતા નકર જોખમ મોટું છે જે નાવા જાય એમ કે પ્રોગ્રામમાં ગયા હતા કે હરિદ્વાર તો એ ગંગાજીની અંદર આપણે સ્નાન કરવા જાશું તો આપણે તરવાનો પરિશ્રમ કરવો પડશે પણ આ ગંગાની અંદર તમે પડશો તો પરિશ્રમ નહીં કરવો પડે ઓટોમેટિક તરી જશો આ ગંગાની અંદર જેણે જેણે સ્નાન કર્યું ને તરવાનો કોઈ પ્રયાસ કરવો પડતો નથી બધા તરી ગયા ગુરુ શરણ ભવસાગર તારશે ઉતારે ભવસાગર પાર રામકૃષ્ણ શંકાદિક જેવા એ ગુરુને ઉતરીને સેવા ભવસાગર પાર રામને પૂછી લો કૃષ્ણને પૂછી લો બ્રહ્માને પૂછી લો શંકાદિકને પૂછી લો ને બધાય ભવસાગર પાર ઉતર્યા હોય તો ગુરુ રૂપી જ્ઞાન ગંગાની અંદર નાય કેવો મહિમા ઓલી ગંગામાં એમ કે છે નાવા પડો તો કપડા હાસો વાળા બિહારવા પડે એ મોટી મુશ્કેલ એ મોટી મુશ્કેલ અને રોજ કાંઠે રહેતા હોય રોજ ના તો ડાયા નો થઈ જાય પાપ ધોવાઈ જાય ને કઈ કોઈ સોરવાનું મન થાય તો ગંગા પુત્ર ભીષ્મ કહેવાય છે પણ ભીષ્મને તે જે કરેલા કર્મ હતા એનું ફળ એને ભોગવવું ગંગા જો પાપ ધોતી હોય તો ગંગા પુત્ર ભીષ્મને કર્મના ભોગવટા ભોગવવા પડે 6 મહિને બાણસૈયા બનશું એનો મુક્તિ મળી જાય છે પણ જેના પાપ ધોવાણે સદગુરુ રૂપી જ્ઞાન ગંગાની અંદર નાયા તો એક નહીં અનેક દાખલાઓ છે જે ભવસાગર પાર ઉતર્યા કર્મો પર લેખ ઉપર મેઘ માંડી દીધા.
ગીતા વાંચી લો. અર્જુને અવડા મોટા કર્મ ભર્યા પણ જ્ઞાન ગંગા ભગવાને ચાલુ કરી દે કઈ કર્મ ભોગવવું ન પડે. અર્જુનને કાંઈ ન કીધું, ગંગામાં ડૂબકી મારી નહીં કીધું. નહીં ત્યાં તો અર્જુનને કીધું કે ભાઈ તારે બધાય કર્મોમાંથી મુક્તિ થાવી તો જ્ઞાન યજ્ઞ જો તારા હૃદયની અંદર પ્રગટ થાય તો એ અર્જુન પાપ કરતા અતિ પાપી માણસ, એની કરતા અતિ પાપી માણસ જો જ્ઞાન હૃદયની અંદર પ્રગટ થાય તો નિસંદેશે પોતે ભવસાગર પાર ઉતરે. નિસંદેશે, કોઈ પ્રકારની શંકા. કેટલો પાપી કરતા અતિ પાપી, એના કરતા અભી પાપી. તો ગીતાની અંદર આખો શંખ વાગી ગયો. ઘણું મોટું કર્મ કર્યું છતાંય ધર્મ રૂપ બની ગયું. ક્યારે? કે અર્જુનના હૃદયની અંદર જ્ઞાન યજ્ઞ પ્રગટ થઈ ગઈ. અવડા કર્મ કર્યા છતાંય અર્જુનને કે ભોગવવું નહીં. ઉડતાનું કર્મ હતું એ ધર્મ રૂપ બન્યું. ગીતા જ્ઞાનનું ફળ એ જ કર્મ ધર્મમાં સમાવી મારે શરણે આવી જા અર્જુન ઋતુમાં મિલાવી. વેદવ્યાસજીએ કથા કહી છે ભાગવત ભાવ વધારી એ ગીતા જ્ઞાનનું ફળ એ જ કર્મ હતું એ ધર્મ રૂપ બન્યું. હારું ગજબ કરી, ઉલટી ગંગા. કર્મ કોઈથી ધર્મ બને પણ બને ગુરુના કયાગ્રહ થાય. ભગવાને કીધું એમ મીણો કરવા તો કર્મ હતું છતાંય ધર્મ રૂપ બને. ધર્મ રૂપ થયો એ માટે ગીતાના ઘેરે ઘેરે પાઠ થાય. નકર આનાથી નહીં મોટા ભયંકર યુદ્ધ થયા. એના પાઠ નથી, એની કઈ કથાઓ નથી. કથા એની છે કર્મમાંથી ધર્મ બન્યું ત્યારે કથા એ છે. ક્યારે બન્યું? કે મારે શરણે આવી જા અર્જુન, મારા સ્વરૂપની અંદર હું તને ભેળવી દઉં. એ કઈ કર્મ ન લાગે. મારા સ્વરૂપની અંદર ભેળવી દઉં, મારા જેવો કરી દઉં તો વોટરપ્રૂફ. અર્જુનને વોટરપ્રૂફ બનાવ્યો ભાઈ. પેલા વોટરપ્રૂફ ઘડિયાળ આવતી, ગેરંટી આપે પાણીમાંથી કાઢીને કે બેન પડે તો વોટરપ્રૂફ ઘડિયાળ. વોટરપ્રૂફ પાણીની અંદર રહે તો એક નિમિષ વારે તે પાણીને લાગે નહીં. એમ વોટરપ્રૂફ અર્જુનને બનાવ્યો મારા શરણની અંદર, મારા સ્વરૂપની અંદર. ભગવાનનું સ્વરૂપ કેવું? મારું સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપની અંદર એ અર્જુન હું તને ભેળવી દઉં, મારા જેવો બનાવી દઉં. બ્રહ્મ હોય ને કોઈ દી કર્મો પાપ લાગે. ગંગા સતી એ ભજનમાં ગાયું, પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુજી એનો દેખાડું તમને દેશ. ગંગા સતી એમ બોલ્યા ત્યાં નથી માયા કેરો. માયા છે ને પાપ પુણ્ય છે પણ માયાથી પર થાય ને પાપ પુણ્ય નથી. માયા છે ને પાપ પુણ્ય છે, માયા નથી ને આ પાપ પુણ્ય સુખ દુખાણ વસ્તુ નથી. એ મારા ગુરુનો દેશ તને દેખાય. આવડો મોટો ગુરુ ગંગાનો મહિમા છે. પણ જીગર નાખીને ડૂબકી મારી જાય એનું કામ થાય એમ છે. જીગર જોઈ, કલેજો જોઈ, ગુરુ કે એટલે ડૂબકી મારી દે એનું કામ છે. ને વિચારવા રે કારું ડૂબકી મારશું પછી બહાર આવશું કેમ થાય છે એનું કામ નથી. અજમલ રાજાને પૂંજારી સદગુરુ કીધું તારે ભગવાનને મળવું હોય તો ખાડીની અંદર ઠેકડો માર. ખાડીમાં ઠેકડો માર્યામાંથી નરસિંહ મહેતાને ભગવાન મળ્યા, મીરાબાઈને મળ્યા, ટેલવા ભગતને મળ્યા. જે જે સંતો મહાપુરુષો થઈ ગયા નામાંથી એટલે પૂંજારી નામ સદગુરુ કીધું એટલે ઠેકડો મારી દીધો. કોઈ પ્રકારનો પછી વિચાર કર્યો નહીં કે હું બહાર આવીશ કે મારા રાજ્યનું શું થશે, પ્રજાનું શું થશે, દીકરીઓનું શું થશે, રાણીનું. કોઈ પ્રકારનો વિચાર કર્યા વિના ગુરુ કીધું એટલે ઠેકડો માર્યો તો ઊંડા જળે પ્રભુ પધાર્યા. આવો જમલજી દઉ દીદાર, પગના પાહોલિયા કઠે ઉતારું, ક્યાંથી આવું વાલા મંદિર. ગુરુ કીધું એટલે ઠેકડો માર્યો. ને ગુરુ કેમ કરે કરે જો કોઈ કરવા માટે તૈયાર થાય ભગવાન મળે જ. આપણે ગુરુ કેમ કરવું નથી એટલે લબડવી.
ગુરુ કેમ ન કરાય? મોટો પ્રશ્ન એ છે, ગુરુ કેમ કરવી તો આપણે ડાયા થઈ જાય. આપણે રોજ બે માણાને બાંધવું હોય તો પછી બધાય નહીં. અમુક અમુક માણાને બાંધ્યા વગર દી ન ઉગી. બાંધવા જોઈએ. જ્યારે મેળવા પાડો ત્યારે પણ બાંધી ગુરુના કયાગ્રા થઈ ગયા, ગુરુના દાસ બની ગયા, એને ભગવાન બોલ્યા. જંગમ તીર્થ વેદે ગંગા સંત બડે ઉપકારી. જગતની અંદર સંતો મહાપુરુષોએ મોટો ઉપકાર કર્યો છે. તુલસીદાસ મહાત્મા રામાયણમાં લખ્યું કે 184 જીવો છે એ પોતે ઉપકાર કરે છે, એ તે પુરુષાર્થ કરે છે. લોકો એમાંથી નહીં પ્રેરણા લઈને પુરુષાર્થ કરતા શીખવું. હું કીધું 184 જીવો છે એ ઉપકાર કરે છે. એક વૃક્ષ છે એ ઉપકાર કરે છે, ફળ આપે, સૈયો આપે, ઠંડી સહન કરે, ગરમી સહન કરે, પણ ફળ પોતે નથી ખાતું. ચંદ્ર સૂર્ય તે બધા ઉપર ઉપકાર કરે છે, પવન એ બધા ઉપર ઉપકાર કરે, વનસ્પતિ બધા ઉપર ઉપકાર કરે છે. ગાય પોતે ઘાસ ખાય છે પણ દૂધ આપણને આપે છે. ને આપણા ઘર આંગણે એક કૂતરું બાંધ્યું હોય તો એક ટુકડો આપો તો આખી રાત ઘરનું એ તે ઉપકાર કરે છે. માણા કરે 20,000 આપો તો એ ખાવાનું જ ટુકડો ગમે એટલું માણસ ને આપો, 50,000 આપો, લાખ આપો, 2 લાખ આપો, 5 લાખ આપો, બધા માણસના પેટ કેવડા છે. તો 184 જીવો પુરુષાર્થ કરે છે, એમાંથી પ્રેરણા લઈ મનુષ્યને એમાંથી પ્રેરણા લઈ અને પુરુષાર્થ કરવો જોઈએ. સુફી સંતે ભજન લખ્યું કે 5 તત્વનો બન્યો બંગલો, પરમાર્થને કાજે સદગતિનો સ્તંભ ઠેરાયો શોભા અનુપમ. સાજે બંગલો ખૂબ બન્યો માહી, સોમ સિતાર બાજે બહુ નામી વસે બંગલામાં એને તો ઓળખી. જજે મમદને મી અશરફ મળ્યા, આનંદ પ્રગટ્યો આજે બંગલો ખૂબ બન્યો માહી, સોમ સિતાર બાજે. એક મનુષ્ય દેહ 5 તત્વનો બંગલો બન્યો તો કેવલ ને કેવલ પુરુષાર્થ કરવા માટે. પુરુષાર્થ કરવા માટે જો આમાં પુરુષાર્થ તમે નહીં કરી શકો તો 184 જીવો છે એ પોતે એની મર્યાદાની અંદર કરી શકે છે. મર્યાદા બાર પુરુષાર્થ કરી શકતા નથી. ગાલો ગાય દૂધ આપે પણ રોટલા બનાવી દે. શ્રીમદ ભાગવત બિહાર હોય તો ગાય બિહારે, સોનાના દાન દેવા હોય તો, બ્રાહ્મણોને જમાડવા હોય તો, હોસ્પિટલો બંધાઈ હોય તો, પક્ષીને શણ નાખ્યું હોય તો કરી શકે. તો મનુષ્ય એક એવો બંગલો છે કે બધો પુરુષાર્થ મનુષ્ય કરી શકે. સોનાના દાન દેવા હોય તોય ભલે, તમારે ડ્રોમ બનાવવા હોય તોય ભલે, ગૌશાળા બનાવી હોય તોય ભલે, પંખીના સપુત્રા બનાવવા હોય તોય ભલે, ટુકડો દેવો હોય તોય ભલે, શ્રીમદ ભાગવત બિહાર હોય તોય ભલે, ભજન સત્સંગ પુરુષાર્થ જે કાંઈ કરવું હોય તો મનુષ્ય દેહે કરીને બધું અનુકૂળ થાય. અને મનુષ્ય માટે કોઈ વસ્તુ અશક્ય નથી. આકાશની અંદર વિમાન ઉડાડવું હોય તો મનુષ્ય ઉડાડી, વિમાન બનાવવું હોય તો એ બનાવી શકે. દરિયાની અંદર મોટી સ્ટીમર મૂકવી હોય તો મનુષ્ય બધું કરી. ડોક્ટર બનવું હોય, વકીલ બનવું હોય, કલેક્ટર બનવું હોય તો મનુષ્ય માટે કોઈ અશક્ય વસ્તુ નથી ને. અને ભગવાનને મળવું હોય તો એ મળી શકે. ભગવાનને ડોક્ટર બનાતો હોય ભગવાનને મળી શકાય. વૈજ્ઞાનિક બની શકતો હોય તો ભગવાનને મળી શકાય. બધોય કાર્ય જો મનુષ્ય કરી શકતો હોય તો જરૂર ભગવાનને મળે. પણ એવો ભેદ બતાવનાર ગુરુ મળવા દુર્લભ છે.
જંગમ તીર્થ વહેતી ગંગા સંત બડે ઉપકારી. જગતની અંદર મોટામાં મોટો ઉપકાર હોય તો સંતો કોનો છે? સંતોનો બાપા. બસ આપણે મનથી વિચાર કર્યો એક સંતોએ શું કર્યું, સંતોએ શું કર્યું. હું એટલો જ કહીશ, તમારે હાથ પેઢીમાં કોઈ નથી કર્યું એ સંતોએ કર્યું. હા દાદા. તમારી હાથ પેઢીમાં હા બાપા. તુલસીદાસ મહાત્મ્ય હાલો, અન્નના દાન નથી દીધા, વસ્ત્રના દાન નથી દીધા, સોનાના દાન નથી દીધા, પણ રામ ચરિત્ર નામનો માણસ આપ્યો દેલા તુલસીદાસ જેવડો પુરુષાર્થ કોણ કરી શકે? નાનો પુરુષાર્થ લાગે છે? નહીં. વિચાર કરો, 500 રૂપિયાનું પુસ્તક આવે અને વસાવામાં કરોડો રૂપિયા થાય. કેટલા? કરોડો રૂપિયા. એટલે કરોડો. કરોડો રૂપિયાના ઘણા પુસ્તક આવે. હા. ગ્રંથ વસાવાના કરોડો રૂપિયા થાય, છતાંય કરોડો રૂપિયા મોંઘા નથી. એવા સંતોના શબ્દ જો એક શબ્દ હૃદયની અંદર અડી ગયો તો જીવાત્માની અંદર પરિવર્તન આવે છે. હા બાપા. લાગ્યા શબ્દના બાણ જેના પ્રેમે વિંદાણા, પ્રાણ ભજનમાં ખૂબ જ રહેના જેને લાગ્યા શબ્દના બાણ. એવા ગુરુજી વસન બાણ માર્યા, લાગ્યા છે રુદિયાની માય મારા ગુરુજી વસન બાણ મહારાજ. અને વચનનું બાણ અડી ગયો ને ધોળાની અંદર ધના બાપા તેણે ભજનમાં ગાયું કે રામ બાણ વાગ્યા હોય જાણે ઓલા મૂર્ખ્યા હું જાણે. સાચું દાદા. બસ મહાપુરુષોનો શબ્દ છે રામબાણ, જડીબુટી તુલ્ય છે. ભવરોગને મટાડનાર હોય તો સંતો મહાપુરુષોનો શબ્દ છે. રોગને મહા રામ નામ કી ઔષધિ ખરી ખત છે, જો ખાય અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ એના મટે. પણ જે પ્રમાણે સેવન કરવું હોય એ પ્રમાણે કરવું જોઈએ. હવે આપણને ટાઈફોઈડ થઈ ગયો હોય, કોઈ આપણને રોગ થયો, દવા કે પ્રમાણે ટેબ્લેટ લેવાય કે ઘરે બધું ગળસી જવાય? ડોક્ટર કે એ પ્રમાણે જ દવા લેવી જોઈએ. ડોક્ટર કહે. યાર રોજ ઉઠીને દવા પીવી તો એને ટાઈમ કહે કે હારે બોટલ પી જાય. ના રોગ મટે, ના. રોગ મટે નહીં, બીજો કંઈક ઉત્પન્ન થાય, રિજેક્શન આવી જાય. હા. એમાંય રામ નામની ઔષધિ પણ જે પ્રમાણે સંતોએ સેવન કરવાનું કીધું એ પ્રમાણે જો કોઈ અત્યારે સેવન કરે રોગ નહીં, મહારોગ મટી જાય. ગંગા સુધી ભજનમાં ગાયું, વચનમાં સમજે, મહાસુખ ઉપજે. ગદ ગંગાજી કહેવાય, એક મના થઈ જો લખારા દે તો નકલંક વધારે ને દ્વારા. ટેબ્લેટની અંદર જો આ દવાની અંદર કોઈ સમજી જાય તો સુખ નહીં, મહાસુખ મળે. સુખ છે એ વણસતા વાર નો લાગે, પણ મહાસુખ એવું છે કે આ કોઈ દી વણશે ને એમના મહાસુખ. ગમે એવા સુખ હોય તો વણસી જતા વાર. બંગલો હોય તોય ભલે, ફોર વ્હીલ હોય તોય ભલે, સોનું હોય તોય ભલે, કોકી તો થોડી જાય તો ખ્યાલ આવે કેવું સુખ છે. હા. પણ વસનનું સુખ છે મહાન સુખ છે, કે જે સુખ પ્રાપ્ત થયા પછી કોઈ દી દુઃખ આવે નહીં. જંગમ તીર્થ વેતી ગંગા સંત બડે ઉપકારી. અવડો મોટો જગતની ઉપર સંતો મહાપુરુષોનો ઉપકાર છે. જ્ઞાન દાન છે મહાનમાં મહાન દાન છે, એનાથી દાન કોઈ મહાન. ગીતામાં વાંચી લેજો, એ અર્જુન જ્ઞાન દાન છે મહાન દાન છે, જ્ઞાન યજ્ઞ છે મહાન યજ્ઞ છે, એનાથી કોઈ દાન મહાન નથી. એટલે જ્ઞાન દાનથી જીવાત્મા પરમ સુખી થાય છે. 90% માણસો તો તારા અજ્ઞાનના લીધે દુઃખી છે. શા માટે? જ્ઞાન નથી. શા માટે? જ્ઞાન નથી. અને તારે જ્ઞાન જ નથી ને ભાઈ, ભાન ઉડીના જલસા છે. બાકી બધું છે, ઘરની અંદર ટીવી છે, ફ્રીજ છે, બંગલા છે, એસી છે, સત્ર પલંગ છે, પૈસા છે, સોનું છે, 4 વ્હીલ ગાડી છે, અવડા મોટા પગાર છે, સદાય જીવ દુઃખી. હા. તો એમ કહું, ભગવાનને સુખ નહોતું, એ સુખ આપણને મળ્યું, સદાય માણસ દુઃખી. હા.
રામચંદ્ર ભગવાનને 14 વર્ષનો વનવાસ તો કથા એમ કે છે કંદમૂળ ખાઈને જીવન જીવે. પથ્થરના ઓશિકા કરીને સુધા, હા સવારના ભોરની અંદર ઠંડા પાણીએ નાવા, ઉઘાડા ભગ્યા હાલો. હા એને કરતા તો આપણે સુખ નહીં થાય. ઘણું સુખ બાપા. સવારમાં જાગી ગયા નળ ખોલો, ગરમ પાણી, ફફડાટી બોલાય, ટાઢું નાખવું પડે અંદર. હા પણ મનુષ્ય આધારે મોટામાં મોટું અજ્ઞાન હોય તો પોતાને જ્ઞાન નથી. મારે કેવું જીવન જીવવું જોઈએ, ક્યારે શું જોવી, ક્યારે જાગવું જોઈએ, શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, વડીલો હારે કેવો વ્યવહાર કરવો જોઈએ, બાળકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, પત્ની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, કુટુંબ હારે કેવો વ્યવહાર કરવો જોઈએ, મનુષ્યને અત્યારે સામાન્ય જ્ઞાન છે. હા પિતાએ કઈ રીતે વર્તન કરવું એ ખબર નથી, કેમ વડીલોને બોલાવે. અત્યારે તો નવી ફેશન આવી ગઈ છે, ધણીને નામેથી બોલાવે તું કારા કરે, આપણને એમ થાય ને છોકરો. હમણાં મેં જોયું હો બધાને. હા હા બા મને તેમ હતું કે મેં કીધું એને મોટી બેની છે. એને ભાન થવું છે ને સુખ જોતું. સુખ જોતો હોય તો માતા પિતાના પગ મણો ખસરવા, કોઈને પૂછવું નહીં પડે કે દી સુખ મળશે. સાચું બાપા. પક્ષીઓને મણો શેણ નાખવા, પુરુષાર્થ કરો, હારા માર્ગે હાલો, બીજાને દોરી દો. ઉડાડ્યું છે દારૂની બોટલ, સુખ જોતું એમ. રમવો છે જુગારને, સુખ જોતું એમ. પીવું છે બીડીઓને, સુખ જોતું એમ. મોટા મોટો પુરુષાર્થ, મોટા મોટો ઉપકાર સંતોએ કર્યો છે. એટલે આપણને ખાલી શાસ્ત્ર નથી આપ્યું, જીવન જીવવાથી મરવા સુધીનું જ્ઞાન આપ્યું છે. જીવન રામ કથા વાંચી લેજો. પતિ હારે કેવો વ્યવહાર કરવો જોઈએ, પત્ની હારે કેવો વ્યવહાર કરવો જોઈએ, ભાઈઓ હારે કેવો વ્યવહાર કરવો જોઈએ, કઈ રીતે જીવન જીવવું જોઈએ, શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ. મનુષ્ય જો એક કથા તો જન્મથી મૃત્યુ સુધીનું રામાયણ જ્ઞાન આપે. નથી લખ્યું, હું સંતોય હું આપણા માટે ઉપકાર નથી કર્યો. જંગમ તીર્થ વેતી ગંગા સંત બડે ઉપકારી, જ્યાં જાય ત્યાં જ્ઞાનામૃતથી કરે સદા શુભકારી. સંતો મહાપુરુષો જંગમ તીર્થ એવું છે, જ્યાં જાય જ્ઞાનામૃતથી. અને જ્ઞાન એક એવું મૃત છે, જો એનું પાન કરે તો એનું કલ્યાણ થાય, શુભ જ થાય. જ્યાં જાય ત્યાં જ્ઞાનામૃતથી કરે સદા શુભકારી. ગંગા જ્યાં જાય ત્યાંથી પાવન કરતી કરતી સમુદ્રને મળે. એ મહાપુરુષોની જ્ઞાન ગંગા એવી છે, જો એનું કોઈ પાન કરે તો એનું શુભ કાર્ય, એનું કલ્યાણ થાય. અને મનુષ્યના જીવનની અંદર શુભ કાર્ય એવું છે કે શુભ થયા પછી કોઈ દિવસ શુભ થાય. લાભ બધોય લાભ નથી હોતો, શુભ બધાય શુભ હોય છે. મનુષ્યના જીવનની અંદર શુભ કાર્ય હોય, શુભ કાર્યમાં બધાયથી ઉત્તમ કાર્ય હોય તો તમે તમારા આત્મ સ્વરૂપની ઓળખાણ કરો, એનાથી કોઈ શુભ કાર્ય નથી. કયું કાર્ય? તમે તમારા આત્મને ઓળખો. દાદાશ્રીએ વચનમાં ગાયું, સર્વની અંદર શુભ કાર્ય આત્મ સદગુરુ દીએ.
ઓળખાય ઉગમેશ્વર ગુરુ દેવ પ્રતાપે દાસ લાવું શુભકારી કોણ કરે શુભકારી સદગુરુ વિના કોણ કરે શુભકારી બોલત દુનિયા બહુત પ્રકારે સ્વાર્થ સદપણ ધારી ગુરુ વિના કોણ કરે શુભ શું છે મનુષ્યના જીવનની અંદર શુભ કાર્ય મનુષ્ય અવતાર મળ્યો તમે તમારા આત્મને ઓળખો ને આત્મને ઓળખવા માટે ગુરુ સિવાય આત્મને કોઈ ઓળખાવી શકતું બધા સંતો ત્યાં આગળ છે નરસિંહ મહેતા ગયો મીરાબાઈ ગયો જ્યાં લગી આત્મને ઓળખ્યા વિના ભવના ફેરા હેઠળે આત્મને ઓળખ્યા લક્ષુરાશી નહીં માટે નરસિંહ મહેતા જ્યાં લગી આત્મ તત્વ હસીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી મનુષ્ય દેહ તારો એમ એળે ગયો માવઠાની વૃષ્ટિ રોટી જ્યાં લગી મનુષ્ય અવતારની અંદર આત્મ સ્વરૂપની ઓળખાણ નથી કરી ત્યાં સુધી બધા માવઠા છે માવઠા ગમે એવી સાધના શીખો બધા માવઠા જેની અંદર ભગવાન ન મળે જેમાં જીવન મુક્તિનો લાભ ન મળે જેમાંથી 84 ચક્રમાંથી મનુષ્ય ન છૂટે બધી સાધનાઓ માવઠા સમાવે છે માણાને આમ થોડુંક આમ તો લાલ પીળું દેખાડે કે માણા કુકરો થઈ ઓ બાપુભાઈ સાધના કે બાપુ આમ કરે ક્યાં તો કંકુના ઢગલા થાય બાપુની વાત કરવી બાપુ આમ કરે ને એટલે આમ આમ તમને પેંડો દઈ દે હાથમાં પણ એ બિચારાને ખબર નથી 300 રૂપિયા ઘણા કિલો પેંડ આવે ઘણા પેંડામાં લોભાઈ જાય સુંદડીયું ગાડે ગયા લોભાઈ જાય બિચારાને ખબર નહીં 5 રૂપિયાની સુંદડી આવે વાણા આમ થોડુંક આમ તો લાલ પીળું વાળાને ક્યાં લોભાઈ કોઈ પેંડા આપે કોઈ ફલાણું કરે ઢીકડું આપે કોઈ બીજું ફ્રૂટ કાઢે તેનું પણ કોનું ખેરવે એવા ખરા કોના ખેરવે એવા બાબા કોઈ ખરા હોવાનું સંતોએ ખેર્યું સોનો સંતોએ ખેર્યું કાસા પિત્તળ સોના બનેગા બંજા લગે ગુરુ પારસ કા ગુરુ ગમશે નામ પકડ લે જીતી બાજી હારો ક્યાં ટૂંકની અંદર આત્મા જ્યાં સુધી સાધના શીખ્યા નથી ક્યાં સુધી નરસિંહ મહેતાના અનુભવ પ્રમાણે બધી સાધનાઓ ખોટી છે કોઈ જગ્યાએ ઊભું રહેવું નહીં નકર પતન છે રૂપિયા 2 રૂપિયા 5 રૂપિયાની સાધનાની અંદર કોઈ દી ખોટી થવું લોભ રામકૃષ્ણ પરમહંસ દરિયા કિનારે 500 મોક્ષની સભા ભરીને બેઠા હતા કોઈ દરિયાની અંદર કેમ જાણે માણા આમ દરિયા ઉપર હાલ્યો આવતો હોય એવી સાધના શીખ્યો સાધના શીખવામાં પછી 3 વર્ષ લાગ્યા તે દરિયા ઉપર આમ પાણી ઉપર હાલતા શીખ્યો પૃથ્વી ઉપર જેમ આમ જાણે હાલ્યો જાતો એમ દરિયા ઉપર હાલ્યો જાય માણસ આ માણસના મનની અંદર થોડુંક એવું કે આપણે દરિયા કિનારે જઈશું એટલે આપણે વાવા થશે 500 મોક્ષની સભા બેઠા હતા પણ દરિયા કિનારે ગયો કોઈ સામે નહીં દરિયા કિનારે ગયો કોઈ હામું ન જોયું રામકૃષ્ણ પરમહંસના શરણની અંદર પડીને બાપજી મેં આવડી મોટી સાધના કરી છતાં લોકો કોઈ સામે ન જોયું રામકૃષ્ણ પરમહંસ કે ભાઈ આ સાધના શીખતા તે કેટલા વર્ષ બગાડ્યા કે આ સાધના શીખવામાં મેં 25 થી 30 વર્ષ બગાડ્યા રામકૃષ્ણ પરમહંસ કે કોડોથામાં નાવ વાળાને તે 2 પૈસા આપ્યા ને તો તને કાંઠે ઉતારી નાખે 2 પૈસા પછી 30 વર્ષની અંદર તું 2 પૈસાની કમાણી શીખ્યો એટલે પણ ઓલાને કીધું તોય સાંભળી લે હજી તો એક જ તત્વ સાધ્યું આવા 52 હજી 51 તત્વ બાકી એમ વાતો કરવી ને 52 બારની વાતો 52 તો બજારું લાગે જબર લાનર કોક જાગે ધ્યાન ધરીને જોઈ લે સુનમાં વીણા વીણા વાજા વાગે અમને અંતર્યામી મળ્યા ગુરુજી કહો ને ભજન કેમ કરી હજી તું એકડામાં જ રમે છો 51 બાકી
સંતોનો ઉપકાર તો જો, દયા તો જો. જ્યાં જાય ત્યાં જ્ઞાનામૃતથી કરે સદા શુભકારી. આ જંગમ તીર્થ હાલતું ચાલતું એવું જ્યાં જાય ને જ્ઞાનામૃતથી કરે સદા શુભકારી. જે કોઈ આવે, એક માણસ આવે તો એક, બે આવે તો બે, એના હૃદયની અંદર તારવાનો જ દયા જરે. ગંગા બધાને પવિત્ર કરતી કરતી જેમ દરિયાની અંદર જાય એમ સંતો મહાપુરુષોના જ્યાં પુનિત પગલા પડે ત્યાંથી કોઈ જીવનો ઉગારો કરતા કરતા મહાપુરુષો મુકામ સુધી પહોંચી જાય. જ્યાં જઈને આ જ્ઞાનામૃતથી કરે સદા શુભકારી. વહેતી ગંગા વહેવા માર્ગે માર્ગલીએ જે સુધારી, તેના બદલાની અંદર તે મુમુક્ષ નફો પામી. વહેતી ગંગા વહેવા માર્ગે એમ કહેવાય છે હિમાલયમાંથી ગંગા નીકળી. તો ગંગા નીકળી એટલે ડાયરેક્ટ દરિયાને મળતી નથી. ઘણું બધું તિતિક્ષાને સહન કરવું પડે. વહેતી ગંગા વહેવા માર્ગે માર્ગલીય જે સુધારી, એનો માર્ગ કે જીવનની અંદર ગમે એવા આવરણ આવે. હિમાલયમાંથી નદી નીકળે તો પહાડો વિંધી, જે કાંઈ રેગિસ્તાન, દરિયા હોય, વાઘ ગળાંક હોય, પહાડ હોય, ખાડીઓ હોય, એમાંથી પડતી પડતી નદી પોતે સમુદ્રની અંદર વળે છે. રાત દિવસ એટલી બધી તિતિક્ષા ભોગવે છે અને નીકળી તો એક દિવસે નહીં, મહિનો, 2 મહિનો, 3 મહિના, પણ જરૂર સતત જો વહ્યા કરશે તો 6 મહિને તે પણ સમુદ્રને મળી જાય છે. પણ કોણ મળે છે સતત વહન કરે? કોણ મળે? સતત વહન કરે છે. રેગિસ્તાન હોય તોય ભલે, ગમે સિટી હોય તોય ભલે, પહાડો હોય તોય ભલે, જંગલ હોય તોય ભલે, વાઘ હોય તોય ભલે, ગોળાઈ હોય તોય ભલે, પહાડો ઉપરથી પડવું પડે તોય ભલે, પણ સતત જે પોતાનો જે મનની અંદર જે સમુદ્રને મળવાનો સંકલ્પ છે, જરૂર સમુદ્રને મળી. જ્યાં સુધી સમુદ્રને ન મળે ત્યાં સુધીની સફળતા નથી. એમ મનુષ્યના જીવનની અંદર મનુષ્ય કદાચ ગમે એટલું પ્રાપ્ત કરે, પણ જ્યાં સુધી પરમાત્માને ન મળે ત્યાં સુધી મનુષ્યની સફળતા નથી. વિમાન ઉડાડ્યું એટલે સફળ થઈ જાય? બંગલો બનાવી નાખ્યું તો મનુષ્યની સફળતા. ટ્રેન આવડી જાય એટલે મનુષ્ય સફળ થઈ જાય. ગોવિંદના મેરકે ગોવિંદના નાથને જાણ્યા નહીં, ક્યાં લગી સરવાળે મીંડા મુકાણા. જિંદગીની અંદર કેટલું કમાણા જરા સરવાળો માંડજો. તો સંતો મહાપુરુષો એમ કહે છે કે તમે જે સફળતા માનો નહીં, બધા મીંડા ભેગા કરે. બધા મીંડા છે, પણ લાખો મીંડા આપણે ભેગા કર્યા, પણ આગળ એકડો ન લાગે ક્યાં સુધી એકય મીંડાની કિંમત છે. એલા એકડો છે ઈશ્વર ભજન છે, ઈશ્વર પ્રાપ્તિ છે, ભક્તિ છે, એકડો છે. બાકી ગમે એટલી સંપત્તિ ભેગી કરો, આગળ ભક્તિ નામનો, પરમાત્મા નામનો એકડો નહીં લાગે. બધાય સરવાળાના અંદર મીંડા. એવું કેમ ગાયું છે સરવાળે બધા મીંડા મુકાણ? અને ખરેખર તેમ બધું ભેગું કર્યા ને બધાય મીંડા છે, એકય હારે આવવાના એટલે મીંડા છે. બંગલો હારે આવશે? જમીન, વિમાન, ટ્રેન, પૈસા, સોનાની બિસ્કીટ, હારે નહીં થવાનું. હારે નથી આવતો એ જ ભગવાનની મોટા મોટી કૃપા. હારે નથી આવવાનું છતાંય રાત દિવસ દોડે. હારે આવતો ત્યાં ભામ હુવે રાત દિવસ. અને હારે આવતો તો બધું હારે લઈ જાય, જમીનો લઈ જાય, ડુંગરા લઈ જાય, મકાન. અહીંયા કાંઈ ન રહેવાય. હોનું લઈ જાય, હોનું આપણા ભાગમાં ન આવે. એલા હારે આવે ને સંતોષ શીખવાય. સત્ય ભક્તિની કરો કમાણી, ભવ ભવ સાથે હારે આવશે. માયાની પોટલી પડી રહેશે, અહીંયા પાપની રહેશે. માથે એટલે સિકંદરના ફરમાનની અંદર છે કે માયા કરશો નહીં કોઈ વાલી, અંતે ખાલી હાથે જશે.
સિકંદરને જો હતી માયા બહુ વાલી, પણ અંતે મુઠ્ઠીઓ વાળેલથી ખાલી. સિકંદર એટલી બધી માયા ભેગી કરી, પણ સિકંદરે કીધું મારો જનાદો નીકળે એટલે લોકોને કહેજો. મુઠ્ઠીઓ આમ જનાદા બહાર એટલે લોકોને ખ્યાલ આવે કે સિકંદરે બધું સર કર્યું, પણ આમાંથી કાંઈ રે આવતું નથી. ત્યારે હાલો બાપાની બધી કમાણી છે, હાલો 2 બિસ્કિટ મોઢામાં ભરાઈ દેવી, હોના લેતા જાય. મને બાબો લેતો જતો કમાણી. ત્યારે આવે ને સંતોએ ભેગું કર્યું છે. સંતોએ પાયો જી મેને રામ રતન ધન પાયો, ખરસતા કોઈ દી ખૂટે નહીં, સોરજને લૂટે નહીં, દિન દિગ અધિક બધિક સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. રામ રતન ધન એવું છે ને એ ધન છે મનુષ્યની હારે આવે છે, અને એ ધન ગમે એટલું પ્રાપ્ત કરો સદાય સુખ આપનાર છે. સુખ આપનાર છે. આ લોકની અંદર નહીં, પરલોકમાં જાવ નહીં સુખ આપવું એવું. અને આ ધન તો એના હકીને ખાય નથી શકતા. કેવું નહીં થતું? બહુ પૈસા વધી જાય, માણસ ઘરમાં હકીને ખાય ન. અમુક ઘરની પોઝિશન એવું છે કે રાંધેલું પડ્યું હોય, ખાવા વાળું કોઈ નથી. સંતો એ ધન ભેગું કર્યું છે, ગમે એટલું ભેગું કરે, ખાલી આયા સુખ આપે નહીં, પરલોકમાં જાવ ન્યાય સુખ આપે. સંતોએ કમાણી ભેગી કરી. એ 24 કેરેટ ગોલ્ડન છે, ખાલી ભારતમાં નહીં, અમેરિકા જાવ ન્યાય 24 કેરેટ આવે, ન્યાય 24 કેરેટ આવે. એ કમાણી સંતોએ ભેગી કરી. વહેતી ગંગા વહેવા માર્ગે માર્ગલીય જે સુધારી, નદી છે પોતાનો માર્ગ સુધારી લે. એનો માર્ગ સુધારવો એટલે માર્ગ સુધારવો એટલે દરિયાને ગમે એવા તિતિક્ષા ભોગવી અને દરિયાની અંદર મળી જવું. કોઈ સંતે પૂછ્યું, હે સરિતા, તારે ખરેખર જો પરોપકાર કરવો હોય તો રેગિસ્તાનની અંદર જવું પડે, ત્યાં લોકોને પાણી નથી મળતું, પક્ષીઓને પાણી નથી મળતું, પશુઓને પાણી મળતું નથી, કપડાં ધોવા માટે પાણી નથી. ખરેખર તારે પરોપકાર કરવો હોય તો જ્યાં પાણી નથી ત્યાં જવું પડે, તો પરોપકાર તારો સાચો. પણ નદીને વાસના આવી કે જ્યાં સુધી હું સમુદ્રને મળું નહીં ત્યાં સુધી મારી તૃપ્તિ નથી, મારી તૃપ્તિ નથી. એમ નદી જ્યાં સુધી સમુદ્રને મળ્યા નહીં, મળે એ રૂપ ન થાય ત્યાં સુધી નદીની તૃપ્તિ નથી. બસ એમ મનુષ્યના જીવનની અંદર જ્યાં સુધી વહન કરતો કરતો, પરમાત્માનું ભજન કરતો કરતો, બ્રહ્મનું ભજન કરતો કરતો, બ્રહ્મ સ્વરૂપની અંદર ન સમાય ત્યાં સુધી મનુષ્યની તૃપ્તિ નથી ને. ગમે એટલું ભેગું કરો છતાંય સંતોષ થાય એમ નથી. રાજા રાવણની હોનાની લંકા હતી. કહેવાય છે કે 9 ગ્રહ તો ઢોલને બાંધ્યા. સૂર્યથી વધારે બગીચામાં પ્રકાશ નો ફેંકાય. વાતો વાસીદું કરતો થાય. ના જીવનની અંદર કાંઈ ઘટતું નહોતું, છતાંય ઈશ્વર હૃદયની અંદર નહોતો, એટલે એટલું બધું ભેગું કર્યું છતાંય જીવનની અંદર ઘટ્યું. મનુષ્યના જીવનની અંદર જ્યાં સુધી પરમાત્મા નહીં મળે ત્યાં સુધી ગમે એટલું ભેગું કરે છતાંય ઘટશે ને. વહેતી ગંગા વહેવા માર્ગે માર્ગલીય જે સુધારી, તેના મુમુક્ષ તેના બદલામાં તે મુમુક્ષ નફો પામે. અપાર્યમ સાસો મુમુક્ષ એને કહેવાય. મુમુક્ષ એટલે જે મોક્ષ ગતિના માર્ગ ઉપર ચાલનારી આચો મુમુક્ષ. તો મહાપુરુષોએ ગંગાજીમાંથી નહીં પ્રેરણા લઈને ભજન લખ્યું કે જેવી રીતે ગંગા છે એટલું બધું સહન કરે છે, ને સમુદ્રને મળે છે, મોક્ષ ઈશ્વરને મળવા માટે જીવનની અંદર ગમે એટલા આવરણ આવે, પણ સાચો સાધક એ કહેવાય કે જ્યાં સુધી પરમાત્માને મળે અને પાછો ન વળે એ સાચો સાધક.
પણ આપણા જીવનની અંદર થોડા ઘણા આવરણ આવશે એટલે બધું મૂકી દઈશું. થોડા ઘણા ને ભક્તિ કરવા નીકળો, પરમાત્માને તમે મળવા માટે નીકળો એટલે જીવનની અંદર આવરણ આવશે નહીં આવશે. આપણને એમ થાય ભક્તિ કરે એને જ કેમ આવરણ આવે, પણ ભક્તિ કરે પરીક્ષા એલા સત્યની હોય, ખોટાની ન હોય એટલી જ ખબર હોય. એની પરીક્ષા હોય, સત્ય હોય એના પ્રમાણ હોય, અસત્યના ક્યાંય પ્રમાણ જોવા મળતા. હીરો એરણમાં ઓળાય, માથે ગણકેરા ઘાવ, ફૂટે ફટકિયા કહેવાય તો મુક્તિ વેચાય. કે જ્યારે હીરાની પરીક્ષા થાય ને પરીક્ષા થાય પછી પાસ થાય પછી કિંમત થઈ જશે. સાધક ભક્તિ કરવા માટે નીકળશે એટલે ભગવાન એની પરીક્ષા લેશે. ભગવાન એમ કહે છે કે તમે સ્કૂલમાં જો શિક્ષકો વિદ્યાર્થીને પરીક્ષા લીધા સિવાય જો અપનાવતા નથી તો હું કેમ અપનાવું? પરીક્ષા લીધા વગર આગળ જાવ દીધા 10માં વ્યા જાવ, 11માં વ્યા જાવ, 12માં વ્યા જાવ. એક જો શિક્ષક પરીક્ષા લેતો હોય તો ભગવાન પરીક્ષા લે. લીલોબાઈ ભજનમાં ગાયો કે પરીક્ષા અમને પડી, મોટા મોટા મુનિવરો મળ્યા. સંસરણમાં લડી ઉડી હું તો આવીને હાજર થઈ. બોલ્યા છે લીલણબાઈ અમને પરીક્ષા પડી, મોટા મોટા મુનિવરો મળ્યા, ગુરુજી આજ મારે. મનુષ્યના જીવનની અંદર તિતિક્ષા આવશે ને આવશે, પણ સાચો સાધક જીવનની અંદર ગમે એટલી તિતિક્ષા આવે છતાંય ગુરુને ભૂલે અને એ સાચો ગુરુનો દાસ. એ સાચો ગુરુનો દાસ જીવનની અંદર ન થવાનું થાય, ન આવવાનું આવરણ આવે છતાંય ગુરુને ભૂલે ને એ સાચો ગુરુનો બાળક. દાદાશ્રી તો ન્યા સુધી ગાયું, પૃથ્વી ભલે જાય પલટી, આકાશ ભલે જાય તૂટ, બદલે નહીં સંતોના ભાવ, લાભો લક્ષ એ ચમૂલ સંતો ભક્તો જે દાસ બને એના હૃદયનો કોઈ દી ભાવ બદલે નહીં, હાચો હરિનો દાસ. ગંગા સુધીને ક્યાંક ગવાઈ ગયું છે કે મેરુ ડગે જેના મનડા નો ડગે ભલે ભાંગી પડે, બ્રહ્માંડ વિપત પડે પણ વણશે નહીં, સોય મારા હરિજનના. વિપત પડે પણ વણશે નહીં, ગમે એ વિપત આવે. આપણે નાની નામથી વિપત આવે કે વણસી જાય એટલે આપણે કેટલા સમયથી ગુરુ સેવી પણ શક્તિ નથી મળતી. એટલા સમયથી ગુરુ સેવી લો પેટનો દુખાવો મળતો. એટલા સમયથી ગુરુન સેવી માથું દુખતું નથી. એલા તે ગુરુન સેવા જ નથી, માથું હું ભવરોગ મટી જાય. ગુરુને પ્રમુખ બાબાએ ભજનમાં ગાયું, મારે અનેક રોગનો સાડ મારે એક ગુરુજીનું, એક સદગુરુ નામ છે. અનેક રોગનું વસણ સાર હોય તો સદગુરુનું નામ છે, ને સદગુરુનું નામ છે ભવરોગને મટાડે. ગુરુને આપણે સેવા જ નથી, ગુરુની સેવા જ નથી. ગુરુને આપણે સેવા નથી, ગુરુ ભાઈ આપણે સેવા કરાવી છે. સેવા ગુરુ ખુરશી મૂકે તો ભાઈ બે ગુરુ આસન પાત્ર થઈ ગયા, ગુરુ જમવા દે જમે. વિપત પડે પણ વણશે નહીં, સોય મારા હરિજનના. પ્રમાણ ગમે એવી વિપત આવે, ગમે એવા જીવનની અંદર આવરણ આવે પણ કોઈ દી વણશે, કોઈ દી ગુરુને ભૂલે. હું સંતો પર ઓસાવરણો આવ્યો, ઓસાવરણો આવ્યો.
ભક્તિ મૂકી દીધી, નહીં. ગુરુને ભૂલી ગયા, ભગવાનને કોઈ દી ભૂલી ગયા. પણ જેમ જેમ જીવનની અંદર આવરણ આવતા ગયા એમ એનો રંગ પાકો થતો. હા બાપા. સાચું. તમે જુઓ પ્રહલાદની કથા, જેમ જેમ આવરણ આવ્યા એમ એનો રંગ ભગવાન પ્રત્યે પાકો થયો, ઉડ્યો નહીં, ઉડી ગયો. નહીં. મીરાબાઈ, નહીં. નરસિંહ મહેતા નહીં. ના, તો બહાર મૂકી દીધા હતા. હા. સદાય ભક્તિની અંદર જેમ જેમ આવરણ આવ્યા એમ એનો રંગ પાકો થતો. અને આપણને તો આમ જરીક અમથી તડકી લાગે કે રંગ ઉડી જાય. ડુપ્લિકેટ કલર હોય ને એને આમ જરીક અમથો તડકો લાગે. અમુક કંપની વાળા સારી વોરંટી 10 વર્ષની વોરંટી આપે, હા બાપા. પણ અમુક કલર એવા હોય ને કે વરદી નો હાલે, ઉડી જાય ધોળ. અમુક પીસ એવા હોય થોડી ગમતી આવરણની પટકી ક્યાં દેખાતા બેન. સાચું. સાચું. તે મેરો ડગે જેના મનનો ડગે ભાંગી પડે, બ્રહ્માંડ વિપત પડે પણ વંશ્ય નહીં સોય મારા હરિજનના. પ્રમાણ ગમે એવા વંશ જીવનની અંદર ગમે એવા આવરણો આવે પણ કોઈ દી વંશી નો જાય હાચો હરિનો. તેના મુમુક્ષ તેના વ્યવહારિક આવરણને મુમુક્ષલીએ ઉઠાવી, જેવી રીતે ગંગા પોતે દરિયાને મળવા ઘણા બધા આવરણો હવે છતાંય પોતે ઉઠાયેલે મુમુક્ષ એને કહેવાય કે પરમાત્માને મળવા માટે જીવનની અંદર ગમે એટલા આવરણ આવે છતાંય ઉઠાયેલે એ સાચો મુમુક્ષ છે. ને મનુષ્યના જીવનની અંદર દુઃખ આવશે, સુખ અને દુઃખ જીવનની બે પાસા છે. આ પૃથ્વી ઉપર સંપૂર્ણપણે કોઈ મનુષ્ય સુખી નથી. એટલે પૃથ્વી ઉપર અવતારો આવ્યા એ સંપૂર્ણ સુખી નહોતા. એટલે જીવનની અંદર ઘણા બધા આવરણો આવ્યા, ઘણા બધા દુઃખ આવ્યા. સુખ આવશે એટલે દુઃખ આવશે, દુઃખ આવશે એટલે સુખ આવશે. બે પાસા. સૂર્ય ઉગે તો જરૂર અસ્ત થશે, અને અસ્ત થશે તો જરૂર કુદરતી પાસા. આપણને જેટલું સુખ મળશે એટલું દુઃખ ભોગવવા માટે તૈયાર રહેવાનો. મંદિરે જઈને સુખ ન માંગતા, દુઃખ માંગ્યું. ખટારો ભરીને સુખ માંગ્યો નહીં, પાછો ખટારો ભરીને તૈયાર રહેજો દુઃખ ભોગવવા. દુઃખ આવે એટલે સુખ આવે, અને સુખ આવે એટલે દુઃખ આવે નહીં. તેના બદલામાં તે મુમુક્ષ નફો પામે, અપારી અમૂલક વેપાર કરે સંતોષ સેવકની. ભાગીદારી આવો કોઈ મુમુક્ષ બને તો તેના બદલામાં તે મુમુક્ષ નફો પામે. પરમાત્માનું ભજન કરવા માટે કોઈ તૈયાર થાય, એને મળવા માટે કોઈ તૈયાર થાય તો દાદાશ્રી કે નફો પામી અપારીને મોટામાં મોટો નફો એ કે પરમાત્માને મળવા માટે જીવ હાલવા માટે તૈયાર થાય એટલે મહાન પુણ્યનો ઉદય થાય. પુણ્યના ઢગલા એ મહાન પુણ્ય છે, મહાન કમાણી છે. દાદાશ્રી વજનમાં ગાયું, મહાપુણ્યશાળી એને કહે બ્રહ્મ વિચારે મન. એક ક્ષણવાર મન જેનું બ્રહ્મ વિચારે મન માન્યું. કોટી પુણ્યદાન કર્યા તેણે તીર્થ વત્યાયું. હજારો યજ્ઞ કર્યા તેણે નિજ પાપ નિવાર્યું. અસદગતિ પામેલો કુટુંબ પિતૃઓને પણ તાર્યા. મહાપુણ્યશાળી એને કહે બ્રહ્મ વિચારે મન. થોડા ડગલા. એક ક્ષણવાર જો ઈશ્વરને મળવા માટે મન બ્રહ્મ સ્વરૂપની અંદર વિરામે તો કુદરત મહારાજ કે પુણ્યના ઢગલે ડગલે. એક યજ્ઞ કરવો નથી, તમારું બ્રહ્મ સ્વરૂપની અંદર મન માને તો હજારો યજ્ઞ કર્યા તે નિજ પાપ નિવાર્યો. આ હૃદયની અંદર અગ્નિ પ્રગટ થઈ ગઈ તો ગમે એટલા ગુડાઉન કર્મના બળેલા હોય બળીને ભસ્મ. પણ મતલબની વાત કે હાચી શિનગારી જોઈએ, હાચી શિનગારી હોય તો ગમે એટલું રૂ હોય કસરું હોય બળીને ખાક થઈ જાય.
હજારો યજ્ઞ કર્યા તેણે નીચ પાપ નિવાર્યું, અસદગતિ પામેલું કુટુંબ પિત્રોને પણ. તારે અવડું મોટું ઈશ્વરને વળવા માટે જો કોઈ એનો દાસ બને ડગલા માટે તો અમૂલક સંતો મહાપુરુષો વ્યવહાર કરે. તેના બદલામાં તે મોક્ષ નફો પામ્યા પારીને મોટામાં મોટો નફો હશે. તુલસીદાસ મહાત્મ્ય રામાયણમાં લખ્યું, મનુષ્યના જીવનની અંદર મોટામાં મોટો નફો હોય. જીવન રાજધન અવિસલ રહે નહીં કોઈ, જો દિન જાય સત્સંગ में जीवन का फल सोई. કીધું જીવન રાજધન, જીવન આપણે જીવી છે અવિસળ કોઈ નથી. આમાં રાજા જાશે, પ્રજા જાશે, રાશે રૂપાળી રાણી, ઇન્દ્રના ઇન્દ્રાસન જાશે, જાશે બ્રહ્માને બ્રહ્માણી, એ શેતનવાળા શેતીને સાલો જાવું હોય નિર્વાણી. જીવન રાજધન અવિસલ રહે નહીં કોઈ. કદાચ રાજ્ય હોય, તમારી પાસે ગમે એટલું ધન હોય, ગમે એટલું ભેગું કરવું, પણ કોઈ વસ્તુ અવિસલ નહીં. જો દિન સત્સંગ में જાવે જીવન કા ફલ સોય. મનુષ્યના જીવનની અંદર આપણે જેટલા સત્સંગની અંદર ગયા તો તુલસીદાસ મહાત્માના અનુભવ પ્રમાણે મનુષ્ય એટલું જ જીવન જીવે. તમે જ વિચાર કરો કે આપણે કેટલું જીવન જીવા, આપણે કેટલા દિવસ સત્સંગમાં ગયા. કોઈ એક દિવસ 100 વર્ષ ભલે આમ જીવા હોય, પણ 100 વર્ષની અંદર 5 દિવસ સત્સંગમાં ગયા હોય તો એટલું જ જીવનનું ફળ છે. 5 દિવસ જીવા કેટલા વધારે જીવી ગયા? કોઈ 5 દિવસ જીવન જીવા હોય, કોઈ 20 દિવસ જીવન જીવા હોય, કોઈ મહિનોથી જીવન જીવા હોય, કોઈ 5 વર્ષ જીવન જીવા હોય. શા માટે? સત્સંગની અંદર જીવનનું ફળ છે કે જ્યાં સુધી મનુષ્ય સંતો મહાપુરુષોનો સમાગમ નથી કરતો, ઈશ્વરનું ભજન નથી કરતો, ત્યાં સુધી મનુષ્ય અને પશુની અંદર કોઈ પ્રકારનો ફેર. ઈશ્વરનું ભજન માણસથી થાય, સત્સંગની અંદર મનુષ્યથી જવાય, ઢોરથી ન જવાય. કદાચ તમે શ્રીમદ ભાગવત બિહારો, ગીર ગાયની અંદર 33 કરોડ દેવી દેવતા છે, પણ ગાય પાસે શ્રીમદ ભાગવત વસે હલોનગર 33 કરોડ એમાં છે. પેલું કલ્યાણ એ થાય તો આપણે મોક્ષાર્થ કસાઈ લઈ લેખે લાગે. ત્યારે એક ગાય સાંભળે 33 કરોડ દેવા સાંભળે. ગાય પાસે શ્રીમદ ભાગવત વાંચી એવો દાખલો. એના લાભાર્થ શ્રીમદ ભાગવત વસાય, ભજનો થાય, એના ડ્રોમ બનાવવા મનુષ્યથી ઈશ્વરનું ભજન થાય, મનુષ્યથી સત્સંગની અંદર જવાય. જો મનુષ્ય ઈશ્વરનું ભજન ન કરે, સત્સંગમાં ન જાય, તો આપણામાં પશુની અંદર કોઈ પ્રકારનો ફેર. એ પોતે ખાય છે, પીવે છે, માવતર છે, એ પ્રમાણે ઘર છે, એ પ્રમાણે જીવન જીવે છે, એ પ્રમાણે પોતે આનંદ કરે છે, એ પ્રમાણે પરિવારની અંદર રહેશે. પણ મનુષ્ય અને પશુની અંદર એટલો તફાવત કે મનુષ્યથી ઈશ્વરનું ભજન થાય, ઓલાથી નથી થાય. થાય ગાય ના થાય બાપા. હાથી હાલો ગણપતિ મહારાજનું સ્વરૂપ માન્યું, પણ હાથીને પૂછી લ્યો, સવારે ભલે બધા એને વંદન કરે, ગણપતિ મહારાજનું સ્વરૂપ માન્યું. હાથી નીકળે એટલે લોકો વંદન કરતા હોય, નમસ્કાર કરતા હોય, પગે લાગતા હોય. પણ હાથીને પૂછજો, ભગવાનનું ભજન થાય? ભજન વિને આનાર પશુ સમાન, ફિરતે જૈસે ઢોર રાયો, ખાતે પીતે માલ પરાયો. દિગ દિગ अपने धनी को लजवायो. સતારદાસ મહાત્મા કે ભજન વિના નર પશુ સમાન. પશુ અને મનુષ્યની અંદર કોઈ પ્રકારનો ફેર નથી. બસ મનુષ્યથી ઈશ્વરનું ભજન થાય એટલે એને માણસ કહેવાય, એને મનુષ્ય કહેવામાં આવે છે. નગર આપણામાં પશુમાં કાંઈ ફેર નથી. એ 4 પૈયા હાલે ને આપણે 2 પૈયા, એટલું. એ પ્રાણી ને આપણે આમ તો પ્રાણી સીવીએ જાય. પણ આ થોડુંક સમજુ પ્રાણી એટલે માણા કહેવાય. થોડોક વીઆઈપી પ્રાણી. પૂછડા વગેરે
શિંગડા વગરનું. હવે નથી પાંખ અને પૂછ તારે નથી અતારે પશુ પક્ષી જેવો માણસ ઘડ્યો છો તો માણા ધા હરી ભજન કર ડાયું માણા તારે પૂછડા નથી, શિંગડા નથી, પશુ જેવો નથી, સકલા જેવો નથી. હવે માણા બનાવ્યો છે તો માણા તા માણા એને કહેવાય કે ભગવાનનું ભજન કરે એ માણસ. આપણામાં જનાવરમાં શું છે? તેના બદલામાં મોક્ષ નફો પામે વેપારી અમૂલક વેપાર કરે છે સંતોષ સેવકની વાગી. જગતની અંદર અમૂલ્યમાં અમૂલ્ય વેપાર સંતો મહાપુરુષો કરે, પણ મહાપુરુષો એવા દયાના દાતા છે કે ભાઈ અમૂલક વેપાર કરે, પણ એને તમારે ભાગીદાર થાવ હોય તેનો દાસ બનો એટલે ભાગીદાર. દયાનો સાગર. વિચાર કરો, કરોડો રૂપિયાની ફેક્ટરી હાલતી હોય, એમાં તમારે જો ભાગ રાખવો હોય તો જેટલા પૈસા જમા કરાવો એટલો ભાગ આપણને. કરોડ રૂપિયાની ફેક્ટરી હાલતી એમાં 50 લાખ કાઢો તો 50% ભાગ મળે, 10 લાખ કાઢો તો 10% આપણને મળે, 20 લાખ કાઢો તો 20% મળે, 60% કાઢો તો 60%. જેટલા પૈસા કાઢો એટલો આપણને ભાગ મળે. પણ મહાપુરુષો એમ કહે છે કે આ પેઢી એવી અમારી છે ને એવો અમે વેપાર કરવી છે કે 1 રૂપિયો તમારે કાઢવા નથી, ભાગીદાર બનાવી દેવી. તો ના પેઢીની માધ્યમ તો જો આ પેઢી કોઈ દી ઉઠે નહીં. આ પેઢીનો ખોટનો ધંધો ને એની બેંક જોરદાર. બેંક કોઈ દી ઉઠે નહીં, રામ નામની બેંક. બેંક વ્યાજ સહિત પૈસા. એના સંતોએ રામ નામની બેંકમાં ધન જમા કરાવ્યું ને એટલે નરસિંહ મહેતાની વ્યાજ સહિત દેવું. સંતોના પૈસા મૂકવાના ઠેકાણા જુદા ને આપણે મૂકવાના. નરસિંહ મહેતાની એમનામ કામ ન થયું એટલે બેંકમાં જમા જ એટલા કરાવી દે. જો વધારે કોઈ ભજન કરવા માટે તૈયાર થાય ને આ કમાણી જમા કરવા થાય તો મારો જ્ઞાત વ્યાસ સહિત. કથા એમ કે છે કૃષ્ણ ભગવાનને દ્રૌપદી બેને લીરો બાંધ્યો, તાગડા ગળીને હાડ્યું પૂરી. કથા એમ રાખે નહીં મોરારી વ્યાસ શીખે તમને આપે ગ્રથ વાળી, રાખે નહીં કોઈનું મોરારી. ભગવાન કોઈનો રાખતો નથી, પણ યોગ્ય સમય આવે તે ભગવાન આપણને આપે. પણ માણસને ઉતાવળ એટલી કે આપણને ભગવાન કેમ નથી આપતો, પણ ભગવાન કોઈને વહેલાય નહીં આપે ને મોડાય યોગ્ય સમય આપશે. માણસને ઉતાવળ છે ભક્તિ કરવા જ હું બોલે. યોગ્ય સમય આપશે ને તેથી ગમે એમ તમે વાપરજો, ખાવા વાળા ખૂટશે ને આ કોઈ દી નહીં. ભક્તિ કરવા એટલે ભક્તિ કરવી ભૂખ ભેગા ન થાય, ભક્તિ ન કરાય. શું કરાય? ગામના ભૂસ મરાય. એટલે જેણે ભક્તિ કરીને એને ભૂખ કાઢી નાખી. ભૂખ કાઢી નાખી. ભૂખ તો જેને ભક્તિ નથી કરી ન્યા દે છે. એના હારાને ભૂખ જાતી નથી ગમે. જેને ભક્તિ કરી એના તેમ જોવો તીર્થો મંડાણા કોઈને ભૂખ છે. ખાવા વાળા ગમે એટલા ખાય તો ન્યા કોઈ દી ખૂટે. અવિનાશીની સાધના લાભ લક્ષ્મી ઘર બેઠા લાવે, ભજન કરે જો દિલ ના ભાવે તો નામ વાળાને કોઈ દી તૂટો નો આવે. હાથ પગ સાધન હલાવ્યા વિના અવિનાશીની સાધના લાભ લક્ષ્મી કે આકાશી રોજી ઉતરે. સંતો મહાપુરુષોની કમાણી તો કાંઈ ન કરવું.
કોઈને જોવામાં ન આવે, કોઈને જાણવામાં ન આવે, કોઈને સમજવામાં ન આવે. વિચાર કરો કે આપણા ઘરની અંદર 10 મહેમાન આવે તો અઠવાડિયું ઠાકોર નથી ઉતરતું. સાચું. અઠવાડિયું રોકાય તો એમ થાય કે હવે જાય થારું, અને એમ ન જાવ તો આપણે વૈયા જઈ હવે. એવું ન થાય. મહેમાન 15 દી રોકાણ, અમને વાતાવરણ ફાવી ગયું છે, હું આપણે કે તમને ફાવી ગયું, અમને અમે બીજે વૈયા જઈએ. 5 દી મહેમાન આપણા ઘેરે હોય તો થાકી જાય, ઓલા સંતો કોઈ દી થાકી જાય. કેવી કમાણી, કેવી સમજણ, કેવો ભાવ, કેવો પ્રેમ. અમૂલક વેપાર કરે છે સંતો, સેવકની ભાગીદારી જગતની અંદર અમૂલ્યમાં અમૂલ્ય વેપાર સંત કરે છે. એનાથી કોઈ મોટો વેપાર નથી. કયો રામ રતન ધનનો સંતો મહાપુરુષો આચા હીરા માણેકનો વેપાર કરે છે. કબીર કહે સગ જગ નિર્ધના, ધનવંતા નહીં કોઈ, ધનવંતા સોનર જાણીએ. રામ રતન ધન હોય સંતો મહાપુરુષોએ રામ રતન ધનનો વેપાર કર્યો. હા, ઝવેરી બધા અમૂલક વેપાર કરે છે સંતો, સેવકની ભાગીદારી. આવડો મોટો સંતો મહાપુરુષો વેપાર કરે, પણ આનો ભાગીદાર બનવું હોય તો કોઈ ગુરુનો દાસ બને તો સીધી લીટીની અંદર ભાગીદાર બની જાય. સીધી લીટીમાં ભાગીદાર બની જાય, પણ દાસ ભાવ હૃદયની અંદર પ્રગટ થાય, સંતોની સેવા કરવાનો ભાવ થાય. એ ભલે આપણે યજ્ઞ ન કરી શકીએ, પણ યજ્ઞની અંદર એક આપણે લાકડો હોમી તો યજ્ઞના પુણ્યના ભાગીદાર ન થાય. ચાલો, ગામની અંદર મહાન કાર્ય થતું હોય, શ્રીમદ ભાગવત હોય, રામાયણ હોય, કથાઓ હોય, આપણે બેસાડી ન શકીએ, પણ 7 દિવસ આપણે સેવા અંદર કરવી તો એના આપણે ભાગીદાર બની શકીએ. ન બને? સેવા કરો તો ભાગી, જેવા ભાવથી સેવા કરો એવા ભાગીદાર. સીધી લીટીની વાત. સંતોએ આવો વેપાર કરે છે. જો આવું તમારે ભાગીદાર બનવું હોય તો સંતોની સેવા કરવાથી ભાગીદાર. 1 રૂપિયાના રોકાણ કરાવી અમૂલક વેપાર કરે છે સંતો, સેવકની ભાગીદારી. જંગમ તીર્થ વહેતી ગંગા સંત બળે. લક્ષ્મી મળી છે લક્ષ્ય લઈને વ્યય કરો વિચારી, મોક્ષપદ લક્ષ્મીને માટે લ્યો સારું. સુધારી લક્ષ્મી મળી છે લક્ષ્ય લઈને, આપણને જે કાંઈ લક્ષ્મી મળે છે એમાંથી જીવનની અંદર ક્યાંક લક્ષ્ય લેવું જોઈએ. આપણને ધન શા માટે મળ્યું છે? કોઈ વિચાર કર્યો? ઘણા લોકોને એમ છે ધન બીડીયું પીવા હાટું જ મળ્યું છે. ઘણાને એમ છે હોટલોમાં જમવા હાટું મળે છે, ઘણાને એમ છે ફરવા હાટું મળે છે. તમને જે પ્રાપ્ત થયું એ કુદરતે લક્ષ્મી આપી છે. જો આનો સદુપયોગ કરતા નહીં શીખો તો માયા બની થાય. આપણને ધનનો સદુપયોગ કરતા ન આવડે તો આપણા ઘરની અંદર માયા બની જાય, ને માયા બને પછી આપણને ઘરની અંદર સુખ આવવા નથી. માયા કાળી નાંગણી પોતે પોતાના ખાય, એમાંથી જે ઉગરે એ મહામણી થાય. માયા છે કાળી નાંગણી છે, એમ કહેવાય છે કે નાંગણી છે એ પોતે ઈંડા મૂકે છે તો મોટો હુંડલો ભરાય એટલે ઈંડા. અનુભવી એમ કહે છે કે ઈંડા મૂકે ફરતો આમ ગોળ કુંડાળું કરે, એમાં ઈંડા હોય, ઈંડામાંથી પછી જે બચ્ચું બહાર નીકળે મહામણી થાય. પણ બસ્સું થયું નથી એટલે નાંગણી ખાઈ જાય. ગમે એટલા બસ્સું બહાર નીકળે એ મહામણી દર થાય. પણ બસ્સું જો કોઈ બહાર નીકળી ગયો કણો તો એ મહામણી ધાર થાય, પણ કણો થાય એટલે તરત નાંગણી ખાઈ જાય. બસ એમ આપણા ઘરની અંદર માયા આવે એટલે પોતે પોતાના ખાય.
માયા કાળી નાંગણી પોતે પોતાના ખાય ને પોતે પોતાના જ ખાઈ લો. બાપ દીકરાનો બને પોતે પોતાનું. બે માણાને સેટિંગ નું હોય. રળે ઘણો પણ સેટિંગ નું એનું શું કરે? બે અલગ અલગ ખાતા હોય, બે અલગ અલગ બેંકમાં જમા કરાવે. પૈસા લેવા હાટું બાંધે. તું તારા ખાતામાંથી લાય, તું તારા ખાતામાંથી લાય. પોતે પોતાના ખાય. આમાંથી જે ઉગરે એ મહામણિધર, માયામાંથી ઉગરે એ મહામણિધર થાય ને. માયા તો ગુરુની કૃપા હોય તો આમાંથી ઉગરાય એમ છે. લક્ષ્મી મળી છે, લક્ષ્ય લઈને એમાંથી ક્યાંક લક્ષ્ય તમે લ્યો તો એ લક્ષ્મી છે આપણને ભવસાગર પાર ઉતારનાર છે. લક્ષ્મી મળી છે, લક્ષ્ય લઈને વહી કરો વિચારે. લક્ષ્મી મળી છે એનો સદુપયોગ કરતા શીખો તો એ લક્ષ્મી તમને ઠેઠ મોક્ષના કિનારે પરમાત્મા સુધી મૂકનાર છે. જીસ પૈસાથી પુરુષાર્થ થાય, પંખીઓને શેણ ન ખાય, ગાયોને ઘાસ સારું ન ખાય. શ્રીમદ ભાગવત કથા બિહારાય. કોઈ લોકોને જમાડાય, જે વ્યાગત લોકો આવે ને ભાવ પ્રેમથી જમાડાય. પણ એવો જો પુરુષાર્થ કરતા શીખ્યું જાય તો લક્ષ્મી બની જાય. અને એ લક્ષ્મી જો એવી આપણા ઘરની અંદર લક્ષ્મી આવે તો એ સુખ આપે. લક્ષ્મી મળી છે, લક્ષ્ય લઈને વહી કરો વિચારી. મોક્ષપદ લક્ષ્મીને માટે લિયો સારું સુધારી. મોક્ષ સુધી તમારે પહોંચવું હોય તો આવો લક્ષ્ય લક્ષ્મીમાંથી, કોઈ ગુરુ શરણમાંથી જો આવું લક્ષ્ય લે તો એ લક્ષ્મી તમને મોક્ષના કિનારે મૂકી દે. બસ માણસને અત્યારે એ સદુપયોગ કરતા આવડતું. મનુષ્ય દેહનો સદુપયોગ કરતા આવડતો નથી, સમયનો સદુપયોગ કરતા આવડતો નથી, ધનનો સદુપયોગ કરતા. તો એટલું 3 વસ્તુ શીખી જાય તો એ માણસ સુખી થાય એમ છે. મનુષ્ય અવતાર શું કરવા મળ્યો એ જ ખબર નથી. રોડે નીકળો એટલે આમ ઢોર જેમ રખડતા એમ બધા. શા માટે સંસારમાં આવ્યો તેનો તું કરને વિચાર. ભલગડી દિવસો ગણતા આવિષ્ય ઓછું થાય. અચાનક મારશે કાળ તમાશો, પછી ઉપાય ચાલે નહીં. કાંઈ શા માટે સંસારમાં આવ્યો તેનું કરને વિચાર. મનુષ્ય દેહ મને શા માટે મળ્યો એનો વિચાર કર. શું કરવા આવે એ ખબર નહીં. એ ખબર ન ધક્કો હશે, ધક્કો આવ્યો પણ જાણ્યો નહીં. મનુષ્ય દેહનો મર્મ છે, લોટને કારણે કોટી બાંધ્યા. કર્મ એક છે લોટને માટે, પેટની ડબરી ભરવા માટે મનુષ્ય કેટલા કર્મ કરે છે. પાપના ઢગલા કરે ને એટલા. નાનો અમથું પેટ ભરવા માટે મનુષ્ય પાપના, અને પૃથ્વી ઉપર મનુષ્ય પાપ કરે એવું કોઈ કરતું નથી. નાનો અમથું પેટ છે, માણસ સદાય પાપના ઢગલા કરે. ભગવાનને ધન્યવાદ દેવો જોઈએ ને, હાથી જેવા નથી બનાવ્યા પેટ. હાથી જેવા જો આપણા પેટ બનાવે તો પૃથ્વી ઉપર કઈ રહે જ નહીં. રહે જંગલના જંગલ ખાઈ જાય, ડુંગરાના ડુંગરા ખાઈ જાય, રોડના રોડ ખાઈ જાય, પુલના પુલ ખાઈ જાય, લોખંડ ખાઈ જાય, રેતી ખાઈ જાય, સિમેન્ટ ખાઈ જાય, જમીનું ખાઈ જાય, ગૌસર ખાઈ જાય, પંખીની શણ ખાઈ જાય, સોસાયટીઓ ખાઈ જાય, સોસાયટીની વાડીઓ ખાઈ જાય. એટલું બધું માણસ ખાય છતાંય પેટ ભરાતું નહીં. મારી સિસ્ટમ તો ગમે હોય પછી જાય. લો માણસ ગમે નાખો પછી જાય. લોખંડ તો કે આવે ગયો.
બધું ફસી જાય. તો એમાંથી ક્યાંક લક્ષ્ય લઈ માર્ગ લઈએ જે સુધારી જુગારબાજી સંસાર મધ્ય રમત ચાલે એક ધારી જીતતા રમતા આવડે જીતે લાભુ બીજાને ઘણી કુમારી. જુગારબાજી સંસાર મધ્ય રમત ચાલે એક ધારી સંસાર છે જુગારબાજી. એ જુગારબાજી મહાપુરુષો આમાંથી નહીં પ્રેરણા લઈને આપણને સમજાવે. મહાભારતની અંદર ભક્તિનું પાત્ર હોય તો દ્રૌપદી હતા. દ્રૌપદી હતા ભક્તિ છે જુગાર જેવી છે. જો ભક્તિ તમે કરો ગુરુને મૂકીને ભક્તિ કરવા જાઓ તો ભક્તિ તમે ગુરુને મૂકીને ભક્તિ કરવા ગઈ કોઈ અત્યાર સુધી સફળ થયા. જે બધા સફળ થાય ગુરુ ભક્તિથી થયા. એટલે ગુરુ ભક્તિનો મહિમા મોટા મોટો ગાવામાં આવ્યો. ગુરુ ભક્તિનો મહિમા મોટો મુક્તિ કયો ન જાય. ગુરુ ભક્તિથી દેવ બન્યા અને બન્યા રામકૃષ્ણ અવતારી. રામને પૂછી લો, કૃષ્ણને પૂછી લો, 33 કરોડ દેવી દેવતાને પૂછી લો, લાભ મળ્યો હોય તો ગુરુ શરણ. જુગારબાજી સંસાર મધ્ય રમત ચાલે એક ધારિયા જુગાર એક બાજી હાલે છે. પણ જેણે ગુરુનો આધાર લીધો. 5 પાંડવો જુગાર રમવા બેઠા પણ ભગવાનને એક બાજુ મૂકીને બેઠા એટલે હારી ગયા ભક્તિ. ભાઈ એમાંથી નહીં આપણે પ્રેરણા લેવાની. જો 5 પાંડવો ભક્તિને હારી ગયા તો આપણે ક્યાં વાર્તા વાર લાગે. પણ ઘણા એમાંથી એવી પ્રેરણા લેતા હોય કે પાંડવો જુગાર રમ્યા તો આપણે તો 11 આવે એટલે ગંજીમાં તો ટીપો બહેનો રમે ને. નાનો રમે પણ રમી લે. એલા શાસ્ત્રોમાંથી એવી પ્રેરણા ન લેવાની હોય, એવી પ્રેરણા લેવાની હોય. અને એની હારે ભગવાન હતા. જો આપણી પાસે આપણી હારે ભગવાન હોય તો આપણે કઈ રમવામાં વાંધો નહીં. પાંડવ હારે ભગવાન હતા તો એ જુગારીમાં તેને કઈ રમવામાં વાંધો નહીં. આપણે તે વિચાર કરીને જુગાર રમવો જોઈએ કે આપણી હારે ભગવાન હોય તો આપણે કઈ રમવામાં વાંધો. પણ ઘેરે પૂછી લેજો હારે શો હરી હારે તાર ઘરના સભ્ય ની તે જુગાર. જુગારબાજી સંસાર મધ્ય રમત ચાલે એક ધારી રમત હાલે. દાદાશ્રી કે રમતા આવડે જીતેલા બોલ. એટલે ભક્તિની રમતું જેને રમતા આવડે એ જીતે. બાકી ગુરુને મૂકીને ભક્તિની રમતું રમવા ગયા એ અનેક બાવા થઈ ગયા. અનેક બાવા. બસ માટે ભક્તિ યોગને સફળ કરવા માટે કોઈ એવા સદગુરુની જરૂર છે. એ ગુરુને મૂકીને જો તમે રમત રમવા જાશો તો હારી જશો. જીતી બાજી તુમ ક્યાં હારે એ અવસર તેરો ભારી. કહે કબીર ખોજો ઢીતરા તો સત્યરા. અમારી જીતી બાજી તુમ ક્યાં હારો. એલા ગુરુ મળે તો બાજી જીતની અંદર છે. ગુરુ મળે તો જીતી જ જવાય. શું કરાય? બસ ગુરુ મળે તો ગોઠણિયા વાળીને ભક્તિ કરી જ લેવાય. એમ મનાય કે એક આપણો જન્મ નહોતો થયો ભલામણા. એક વખત માના પેટે ન થાય. બસ જીગર લાખી લેવાય. મોસો એક બાજુ છોડી દેવાય. ગુરુના કયાગ્રહ થઈ જવાય. દાસ બની જવાય. અને એક વખત ગોઠણિયા મારીને રમી જ લેવાય. રમત ચાલે એક ધારી રમતા આવડે જીતે લાભુ બીજાને ગણી. ખુમારી જેને સદગુરુ નથી મળ્યા બાજી રમવા ગયા. અનેક ખુમારી કે સંત ભક્ત બનવાના બદલે અનેક બાવા બની ગયા. તો રમનારાને રમત ભાવે મેર કરી હોય માવે. ભોજલના સ્વામી છે બહુ નામી કોક સંતોને મન ભાવે. મચાવે મચાવે જલાવી કોઈ અર્ધાની અંદર વાળી. મસાયા તો રમનારાને રમત ભાવે. મેર કરી હોય માવે. જેની ઉપર ગુરુની કૃપા હોય ભગવાનની દયા હોય એને રમત્યું ફાવે. ભોજલના સ્વામી છે બહુ નામી કોક સંતોને મન
ભાવેશ